ગુણાતીતો અક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ શંકર ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર આણંદ દ્વારા આયોજિત આજના યુથ કન્વેન્શનમાં પધારેલા આપ સર્વે, વિશેષ તો મંચસ્થ મહાનુભાવો અને યુવા મિત્રો, આપ સર્વેને ખાસ નમસ્કાર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય સ્વામિનારાયણ અને અ વેરી ગુડ ઇવનિંગ. આજની આપણી વાતનો વિષય છે ફેઇથ હેલ્પ્સ એન્ડ હેલ્પ્સ અ લોટ. એટલે કે જીવનમાં શ્રદ્ધા એ આપણને ખૂબ મદદરૂપ થાય છે અને ખરેખર બહુ મદદરૂપ થાય છે, એવા આ વિષયનો અર્થ છે. કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ ઉંમરે આપણે વિશ્વાસ અને શ્રદ્ધાની જરૂર પડે છે. આપણી પાસે આવડત હોય, હોશિયારી હોય, પણ વિશ્વાસ અને શ્રદ્ધા ન હોય તો કોઈ કામ ન થાય. આપણી પાસે પદ હોય અને સહકાર હોય, છતાં વિશ્વાસ અને શ્રદ્ધા ના હોય તો કાંઈ કામ ન થાય. આપણી પાસે સમૃદ્ધિ હોય અને પ્રસિદ્ધિ પણ હોય, પણ શ્રદ્ધા અને વિશ્વાસ ના હોય તો કોઈ જ કામ ન થાય. તો બાકી દરેક સદગુણો આપણા જીવનમાં હોય, પણ એ સદગુણોને, તમામ પ્રકારની શક્તિ આપણામાં હોય, પણ એ તમામ પ્રકારની શક્તિને આપણા ઉપયોગ માટે, સમાજના ઉપયોગ માટે, દેશના ઉપયોગ માટે, માનવતાના ઉપયોગ માટે એ આપણે વાપરવી હોય તો આપણામાં શ્રદ્ધા અને વિશ્વાસ ખૂબ જરૂરી છે. કારણ કે કાર્યના આરંભમાં પણ શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. પ્રોજેક્ટ ધમધોકાર ચાલતો હોય ને મધ્યાને પહોંચ્યા હોઈએ ત્યારે પણ એને આગળ ધપાવવા માટે શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. એ પ્રોજેક્ટમાં વચ્ચે અડચણ ઊભી થાય, તકલીફ ઊભી થાય, સેટબેક, ફેલિયર આવે, એ વખતે સ્થિર રહેવા માટે અથવા પડી જઈએ તો ઊભા થઈને ફરી ચાલવા માટે શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. અને પ્રોજેક્ટ પૂરો થાય ત્યારે નિષ્ફળતા મળે તો સહન કરવા માટે પણ શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. પ્રોજેક્ટ પૂરો થાય અને સફળતા મળે તો અહમ ના આવી જાય એની માટે પણ શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. So at every stage in your life, whoever you are, whatever you are, wherever you are, you need faith. કોઈ પણ સંજોગોમાં, પરિસ્થિતિમાં આપણને શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર પડે છે. તો પ્રથમ આપણી પોતાની જાતમાં આપણને શ્રદ્ધા અને વિશ્વાસ હોવા જોઈએ. ભગવાને આપણને આ મનુષ્ય શરીર આપ્યું છે, બહુ કિંમતી છે. આપણી પાસે એક હૃદય છે. હૃદયમાં આપણે એવરેજ લાઈફ સ્પેન દરમિયાન 500 મિલિયન લીટર, એટલે 50 કરોડ લીટર લોહી આ હૃદય આપણું પંપ કરે છે. આંકડો ખબર પડી? 50 કરોડ લીટર લોહીનું પમ્પિંગ થાય છે. આપણી પાસે કિડની છે, 2 કિડની છે, દરેક કિડનીમાં 1 લાખ ફિલ્ટર છે.
કોઈ પાણી તમે 1,00,000 ગરણાથી ગાળીને પીવો એટલે કેટલું શુદ્ધ હોય? આપણી પાસે લીવર છે જે રોજના 200 પ્રકારના કેમિકલ બનાવે છે. અત્યારે જીઆઈડીસી વલ્લભ વિઠ્ઠલ ઉદ્યોગનગરમાં કે જીઆઈડીસીમાં ગમે ત્યાં અંકલેશ્વરમાં ક્યાં એવી ફેક્ટરી નથી કે રોજના 200 કેમિકલ બનતા હોય. ત્યારે આપણો દિવસ પૂરો થાય છે. તો આટલી બધી એક મોંઘી, અમૂલ્ય, દુર્લભ વસ્તુ આપણને મળી છે, એનો યથાર્થ ઉપયોગ કરવો હોય તો આપણે શ્રદ્ધા અને વિશ્વાસ જોશે. એ શ્રદ્ધા અને વિશ્વાસ આપણને આપણામાં હોય કે ભગવાને મને એક સરસ શરીર આપ્યું છે, ભગવાને મને એક સરસ બુદ્ધિ આપી છે, મને કોઈક નાની મોટી આવડત આપી છે, મને કોઈક નાની મોટી કળા આપી છે. તો એમાં આપણે વિશ્વાસ રાખીએ, શ્રદ્ધા રાખીએ તો આપણે એના આધારે જીવનમાં આગળ વધી શકીએ. સો ધ ફર્સ્ટ થિંગ ઇઝ ફેથ ઇન યોર સેલ્ફ. આપણી પોતાની જાતમાં આપણને પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. હું બોલાવું એ પ્રમાણે યુવા મિત્રો મારી સાથે બોલજો. આઈ હેવ ફેથ ઇન માય સેલ્ફ. આખું વાક્ય ફરી વખત બોલો. આઈ હેવ ફેથ ઇન માય સેલ્ફ. આ વાક્ય રોજ સવારે તમે ઉઠો, ભગવાનનું નામ સ્મરણ કરીને પહેલું વાક્ય આ બોલવાનું કે મને મારી જાતમાં વિશ્વાસ છે. ટુડે બિલોંગ્સ ટુ મી. આજે મારો દિવસ છે, આજે મારું આ કામ થશે જ. એ હોપ એટલે કે આશાથી આપણે પલંગમાંથી નીચે ઉતરવાનું કે આજે મારું આ કામ થવાનું છે. પોતાનામાં વિશ્વાસ હોય એનું લક્ષણ એ છે કે યુ આર ઓલવેઝ અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર એવર અ પોવર્ટી થિંકર. તમે હંમેશા સકારાત્મક વિચારો, નકારાત્મક ક્યારે વિચારો જ નહીં. થશે, મને મદદ મળશે. કાલ સવારનો સૂરજ મારી માટે આશા અને મદદ લઈને ઉગશે. કોઈક મિત્ર મળી જશે, સાથી મળી જશે જે મારો હાથ પકડશે. સિસ્ટમ છે એ મને સાથ આપશે. હંમેશા જીવનમાં આશાવાદી રહેવું. હોપફુલનેસ, ઓપ્ટિમિઝમ, પ્રોસ્પેરિટી આર ધ સાઇન્સ ઓફ હેવિંગ ફેથ ઇન યોર સેલ્ફ. આપણને આપણી જાતમાં વિશ્વાસ છે એના લક્ષણો છે. ભારતના એક મહાન ક્રિકેટર હતા રાહુલ દ્રાવિડ. તમે બધાને રમતા જોયા હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સીન હિમ પ્લે. એવરીબડી. 2007ની સાલમાં ઓસ્ટ્રેલિયા ભારતની ટીમની વિઝિટ હતી અને એ ટેસ્ટ સિરીઝમાં રાહુલ દ્રાવિડ બહુ ખરાબ રીતે ફેલ થયેલા, આઉટ ઓફ ફોર્મ હતા. રાહુલ દ્રાવિડ માટે એમને બિરુદ આપવામાં આવેલું ધ વોલ, એટલે કે દિવાલ. દિવાલને પેનિટ્રેટ કરવી અઘરી પડે એમ રાહુલના ડિફેન્સને પેનિટ્રેટ કરવું, એટલે કે એને એલબીડબ્લ્યુ કે બોલ્ડ કરવા, એ સારા બોલર્સ માટે તકલીફ હતી. પણ 2007ની ઓસ્ટ્રેલિયાની સિરીઝમાં વોલમાં ગાબડું પડ્યું. પડી શકે, માણસ છે. જબરજસ્ત ફેલિયર. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એમનો ઇન્ટરવ્યુ ભારતમાં લીધો તો કહ્યું કે વોલમાં ક્રેક પડી ખરી, એટલે કે દિવાલમાં ક્રેક, તિરાડ પડી ખરી. રાહુલ દ્રાવિડ બહુ સ્વસ્થ હતા. એમણે પ્રથમ જ પહેલી વાત કરી કે જીવનમાં સફળતા અને નિષ્ફળતા એક ક્રમ છે. મને જીવનમાં સફળતાઓ પણ ખૂબ મળી છે, નિષ્ફળતા પણ મેં જોઈ છે, પણ આ વખતે મોટી નિષ્ફળતા જોઈ. પણ મને વિશ્વાસ છે મારી પાસે જે બેટિંગની કળા છે એમાં વિશ્વાસ છે. હું નેટ પ્રેક્ટિસ કરું છું રોજ, એટલે મારા પુરુષાર્થમાં મને વિશ્વાસ છે. અને અત્યાર સુધી ઘણા સારા પરફોર્મન્સ મેં આપ્યા છે, એની યાદગીરી મારી પાસે છે, એ સ્મૃતિ એ મારી શક્તિ છે, એટલે પણ મારો વિશ્વાસ છે આઈ વિલ બાઉન્સ બેક એન્ડ હી બાઉન્સ બેક. હું પાછો સફળતા ઉપર જઈશ અને જઈ શક્યા. એટલે પ્રથમ આપણી જાત ઉપર આપણને વિશ્વાસ હોવો જોઈએ કે ગમે તે સંજોગોમાં જે કંઈ બુદ્ધિ શક્તિ આવડત મારી પાસે છે એ કામે લગાડીને હું પુરુષાર્થ કરીશ તો સફળતા મળશે. બીજી શ્રદ્ધાની વાત છે ફેઇથ ઇન સોસાયટી.
સમાજમાં વિશ્વાસ રાખો. જનરલી આખો દિવસ વાત થતી હોય તો વાત એવી થતી હોય કે હવે સમાજ બગડી ગયો છે અને મજા નથી આવતી ને આપણા વખતે બધો સમાજ સારો હતો અને અત્યારે બધા આવા પ્રસંગો, એમાં તમે ન્યૂઝપેપરમાં રોજ આવા બધા સમાચારો સાંભળો ને. સમાજ બહુ સારો છે, સમાજ સાચો છે, સમાજ મને મદદરૂપ થયો છે, અનેકને મદદરૂપ થયો છે. સમાજના સાથ સહકારથી હું અત્યાર સુધી આ પદ સુધી પહોંચ્યો છું ને હજી આગળ પહોંચી શકીશ. હેવ ફેથ ઇન યોર સોસાયટી. સમાજમાં પણ ફેથ રાખવો, શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે. કદાચ એ જ સમાજમાંથી આવતા બે ચાર વ્યક્તિઓમાંથી આપણને કોઈ કડવો અનુભવ થયો એનો મતલબ એમ નથી કે સમાજ ખોટો છે. સમાજ મને મદદરૂપ થઈ રહ્યો છે અને થશે જ, એ વિશ્વાસ હોવો જોઈએ. અને આ હકીકત છે, ખાલી માન્યતાની વાત નથી. તમે સમાજ માટે થોડું કરો એટલે સમાજ તમને 10 ગણું અને 100 ગણું આપવા તૈયાર છે. That belief is called faith in society. એ આપણો વિશ્વાસ છે, આપણી શ્રદ્ધા છે. કોરોના કાળ આપણે બધાએ જોયો. એ કોરોના કાળ દરમિયાન 2020, 2021 અને 2022ની શરૂઆત, ભયંકર દુર્ઘટનાઓ આપણે બધાએ જાણી અથવા વાંચી અથવા જોઈ. સામે શ્રદ્ધાથી સમાજની સેવા પણ કરી હોય એવા ઉજ્જવળ પ્રસંગો પણ આપણે સમાજમાં જોયા. ઘણા બધા પ્રસંગો એવા સમાજમાં બન્યા કે જેમણે સમાજમાં વિશ્વાસ રાખીને આવા પ્રસંગે સમાજની સાથે રહ્યા. તો સમાજ પણ પછી એની સાથે રહ્યો. ઘણા બધા પ્રસંગો તમે પણ જાણતા હશો, પણ મને જે સૌથી વધારે સ્પર્શી ગયો કોવિડ-19નો પ્રસંગ. તામિલનાડુ રાજ્યમાં મદુરાઈ શહેર, અને ત્યાં શહેરની બાજુમાં જ હાઈવે ઉપર એક હેર કટિંગ સલૂન. એના માલિક મોહન નેથરા, એની નાની 13 વર્ષની દીકરી સી નેથરા, એના જીવનનો આ પ્રસંગ છે. જ્યારે પ્રથમ લોકડાઉન નક્કી થયું એપ્રિલ 2020માં, તે વખતે તામિલનાડુથી બધા માઇગ્રન્ટ લેબરર્સ ઓરિસ્સા, બિહાર, ઉત્તર પ્રદેશ તરફ ચાલવા નીકળ્યા. કોઈના પગમાં સ્લીપર હતા નહોતા. ઘર વખરી જેટલી ઉચકી શકતા હતા એટલા પતિ પત્ની એમના સંતાનો ખભે ઉચકીને જતા હતા. આ 13 વર્ષની દીકરી આ દ્રશ્ય જોયું કે ઘણા બધાના મોઢા વિલા છે, કદાચ ક્યાં બપોરે કે રાત્રે જમશે પ્રશ્ન છે. એટલે એમણે એના પિતાને કહ્યું કે મારા ભણતર માટે તમે 5 લાખ રૂપિયાની એફડી, ફિક્સ ડિપોઝિટ જે રાખી છે, કારણ કે પિતાની ઈચ્છા હતી કે મારી દીકરી એ યુપીએસસી ક્લિયર કરે, અને દીકરીની પણ એવી ક્ષમતા હતી. એ એફડી તમે અત્યારે ઉપાડી લો અને આપણે મોહલ્લાના, આપણી સોસાયટીના બધા બહેનો ભેગા થઈને આપણે ફૂડ પેકેટ્સ તૈયાર કરીએ અને માઇગ્રન્ટ લેબરર્સને આપણે ફૂડ આપીએ. એના માતા પિતાના આંખમાં આંસુ આવી ગયા કે એક નાની દીકરીને આવી ભાવના. એમણે સમજીએ છે કે હેર કટિંગ સલૂન ચલાવતા હોય એટલે એની પાસે કેટલી સામાન્ય બચત હોય, પણ એણે આ સી નેથરાયણની દીકરીના આગ્રહથી આ 5 લાખ રૂપીસની ડિપોઝિટ તોડી અનાજ લાવ્યા અને મોહલ્લાના બધા બહેનોએ ભેગા થઈને ફૂડ પેકેટ્સ તૈયાર કર્યા. એ બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા. બધાને સંતોષ થયો. આપણે વાત કરીએ છીએ હેવ ફેથ ઇન સોસાયટી. સમાજમાં પણ આપણે વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા. હવે પ્રસંગ અહીંથી અટકતો નથી. આ વાતની જાણ લોકલ ન્યૂઝપેપર્સને થઈ એટલે એ લોકોએ સ્ટોરી છાપી આ દીકરીના ફોટોગ્રાફ સાથે. આ સ્ટોરી રિફ્લેક્ટ થઈ નેશનલ ન્યૂઝમાં. એટલે નેશનલ ન્યૂઝમાં આ દીકરીના ફોટોગ્રાફ સાથે આ વાત સમગ્ર દેશે જાણી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એમની મન કી બાતમાં આ સ્ટોરી રિફ્લેક્ટ કરી. એટલે તામિલનાડુના ચીફ મિનિસ્ટર દોડીને આ દીકરીને મળવા માટે મદુરાઈ આવ્યા. મિનિસ્ટર્સ આવ્યા. જે હેર કટિંગ સલૂનમાં લોકો ખાલી વાળ કાપવા માટે આવતા, કારણ કે 2 રૂમનું જ ઘર હતું. પાછલી રૂમમાં રહે આ પરિવારને, આગલા રૂમમાં આ હેર કટિંગ સલૂન ચલાવે. ત્યાં બહાર 8-8, 10-10 ગાડીઓની લાઈન થવા માંડી.
સવારથી સાંજ સુધી લોકો આ દીકરીને અભિનંદન પાઠવવા માટે આવે. મુખ્યમંત્રીએ ત્યાંથી જાહેરાત કરી, કારણ કે મુખ્યમંત્રી એમને મળવા માટે આવ્યા એટલે પ્રેસ બધું આવી ગયું. તો મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી કે આ દીકરીને જ્યાં સુધી ભણવું હોય, દુનિયામાં જ્યાં પણ ભણવું હોય, એની સંપૂર્ણ સ્પોન્સરશિપ એ તામિલનાડુ ગવર્મેન્ટ આપશે. સમાજમાં વિશ્વાસ, હેવ ફેથ ઇન સોસાયટી. સમાજ માટે આપણે કરીએ છીએ, સમાજ આપણી માટે કરે જ, બલકી વાઇસે વર્સા છે, સમાજ આપણી માટે ખૂબ કરે છે, આપણે પણ કરવું જોઈએ. ધેટ ઇઝ ફેથ. પછી આ વાત રિફ્લેક્ટ થઈ એટલે યુનાઇટેડ નેશન્સના સાઉથ એશિયા પેસિફિક રિજનના એના એમ્બેસેડર રિપ્રેઝેન્ટેટિવ એ ત્યાં દિલ્હી બેસે, એમને આ વાતની ખબર પડી. એ પણ મદુરાઈ આ દીકરીને મળવા માટે આવ્યા. એમણે આખો ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ તૈયાર કરીને યુનાઇટેડ નેશન્સમાં મોકલ્યો કે આ 13 વર્ષની દીકરીના જીવનમાં આવી ભાવના અને આવું કાર્ય એમણે કર્યું. યુનાઇટેડ નેશન્સે રિઝોલ્યુશન પાસ કર્યું કે 2022-2023ની સાલમાં આ 14-15 વર્ષની દીકરી સી નેથરાને યુનાઇટેડ નેશન્સનો ફૂડ ફોર પુઅર એ પ્રોગ્રામની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દુનિયાના 50-60 દેશોમાં એક જ વર્ષમાં આ દીકરી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ફરી ફૂડ ફોર પુઅર, ગરીબ લોકોને ફૂડ પ્રોગ્રામ, ગરીબ લોકો માટે જે ફૂડ પ્રોગ્રામ યુનેસ્કોનો, યુનાઇટેડ નેશન્સનો હોય એની માટે. તો કેવી એક ઘટના બની ગઈ. દરેક માટે પ્રેરણા આ ઘટનામાં છે. તો ફેથ ઇન સોસાયટી, સમાજમાં વિશ્વાસ રાખવો એ આપણું કર્તવ્ય છે. તો પ્રથમ વાત આપણે સમજ્યા ફેથ ઇન યોર સેલ્ફ. બીજી વાત આપણે સમજ્યા ફેથ ઇન સોસાયટી. અને આજે જે ત્રીજી અને મુખ્ય વાત સમજવા માટે આપણે એકત્રિત થયા છે, ફેથ ઇન ગોડ. ભગવાનમાં શ્રદ્ધાથી આપણા જીવનમાં આપણને કેટલો લાભ થાય છે. તમે એવી ચિંતા ના કરતા હતા કે ખાલી હું શ્રદ્ધાની વાત કરીશ, હું તર્કની પણ વાત કરીશ, હું વિજ્ઞાનની પણ વાત કરીશ, હું સમાજ અનુભવની પણ વાત કરીશ અને શ્રદ્ધાની પણ વાત કરીશ. We will talk of faith in God from all angles to maintain the equilibrium. તો સમાજમાં શ્રદ્ધા, પછી વાત આવે છે ભગવાનમાં શ્રદ્ધા. ઘણા બધા યુવા મિત્રો વિજ્ઞાનના અભ્યાસી હશે, વિજ્ઞાન ક્ષેત્રમાં ભણતા હશે. તમને કદાચ આશ્ચર્ય થશે કે દુનિયાના જે 100 પ્રથમ વૈજ્ઞાનિકો અત્યાર સુધીમાં થઈ ગયા, એમાંથી બૌદ્ધાને ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા હતી. સર આઇઝેક ન્યૂટન, જેમણે આપણને 150થી પણ વધારે ડિસ્કવરીઝ અને ઇન્વેન્શન્સ આપ્યા છે, ગુરુત્વાકર્ષણનો કાયદો એમણે આપ્યો, 3 લોઝ ઓફ મોશન એમણે આપ્યા. એમણે પોતાના જીવન ચરિત્રમાં લખ્યું છે, પોતાનો અંગૂઠો દેખાડીને, આમ જોયું એક દિવસ ગાર્ડનમાં બેઠા તો અંગૂઠો તો બહુ રીતે હલે છે, આપણને તો એક રીતે હલાવતા આવડે છે, અને સોશિયલ મીડિયા આવ્યું એટલે બીજી રીતે આમ લાઈક, બે આપણને આના કામ આવડે છે. આઇઝેક ન્યૂટને આ મુવમેન્ટ જોઈને એમને એમ થયું કે આટલી નાની મિકેનિઝમમાં આટલી બધી મુવમેન્ટ ભગવાન સિવાય કોઈ મૂકી જ ના શકે. અને આટલા મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટને એમના જીવન ચરિત્રમાં લખ્યું કે in the absence of any other proof, the movement of this thumb alone convinces me of God's existence. I don't need any other proof. કે જે રીતે અંગૂઠો હલે છે ને, ભગવાન એની રચના કરી છે ને અંગૂઠાના મૂવમેન્ટની, એની પરથી મને પ્રતીતિ આવે છે કે ભગવાન અસ્તિત્વ ધરાવે છે, મારે બીજા કોઈ પ્રૂફની જરૂર નથી. ઉલ્ડ્રિચ બેકર પણ એક મહાન વૈજ્ઞાનિક થઈ ગયા. એ પાર્ટિકલ ફિઝિક્સ MIT અમેરિકામાં ભણાવતા હતા. એમણે બહુ સ્પષ્ટ એમના વર્ગને કીધું કે આઈ કેન નોટ ઇમેજિન માય સેલ્ફ વિધાઉટ અ ક્રિએટર. એટલે કે મારો કોઈક સર્જનહાર હોય જ, સર્જનહાર વગર હું મારું અસ્તિત્વ કલ્પિત નથી શકતો. અને પછી ઉલ્ડ્રિચ બેકર કોન્ફિડન્ટલી લખે છે
કે આઈ એમ યેટ ટુ બી ગિવન એન આન્સર અબાઉટ ઇટ્સ નોન એક્ઝિસ્ટન્સ. કે હજી સુધી મને કોઈએ યથાર્થ હું કન્વિન્સ થયો જવાબ નથી આપ્યો કે એમનું અસ્તિત્વ નથી. આલ્બર્ટ આઇન્સ્ટીન આટલા મોટા વૈજ્ઞાનિક, ટોપ 3 સાયન્ટિસ્ટ એવર અપોન ધીસ અર્થ, ઇઝ ઇક્વલ્સ ટુ MC સ્ક્વેર આપણે સિદ્ધાંત આપ્યો. એટોમિક એનર્જી ના ઇક્વેશન્સ એમણે આપ્યા. એમણે એમના જીવન ચરિત્રમાં લખ્યું છે, એક્ઝેક્ટ શબ્દ વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. આલ્બર્ટ આઇન્સ્ટીન બોલ્યા, my motive behind all my experiments was I wanted to know how God created this earth. કે મારા દરેક પ્રયોગ પાછળ મારો એક જ હેતુ હતો કે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે કર્યું ને એ મારે જાણવું હતું. તો આઇઝેક ન્યૂટન કે આર્કિમિડીઝ પણ આટલા મહાન વૈજ્ઞાનિક થઈ ગયા. એમણે ભગવાનમાં શ્રદ્ધા ધરાવી છે. અહીંયા આપણે અમૂલ ડેરી બહુ મોટી છે, ડેરીમાં પેસ્ચ્યુરાઇઝેશનનો પ્રોસેસ થાય, દૂધનું પેસ્ચ્યુરાઇઝેશન થાય. એ સંશોધન કરનાર લુઈ પેસ્ચર ફ્રાન્સના સાયન્ટિસ્ટ હતા. એમણે પણ ભગવાનમાં શ્રદ્ધા રાખી છે. આર્કિમિડીઝે પેનિસિલિન ડિસ્કવર કરી, જે ડોક્ટર્સ હશે એને ખબર હશે કે પેનિસિલિન ડિસ્કવર થઈ પછી આખું એક રિવોલ્યુશન આવી ગયું મેડિકલ સાયન્સમાં. તો એમણે જ્યારે પુરસ્કાર આપતા હતા ત્યારે પુરસ્કાર એટલે કે એક્સેપ્ટન્સ સ્પીચમાં એ બોલ્યા કે ઇટ ઇઝ ગોડ હુ હેઝ મેડ પેનિસિલિન, આઈ હેવ મિયરલી ડિસ્કવર્ડ ધ યુઝ ઓફ ઇટ. ભગવાને પેનિસિલિન બનાવી છે, મેં ખાલી એનો ઉપયોગ માણસને કેવી રીતે કરવો એ શીખવાડ્યો છે. તો આવા મહાન વૈજ્ઞાનિકો એ ભગવાનમાં આટલી શ્રદ્ધા ધરાવતા હોય તો તું આ 2-4 વૈજ્ઞાનિકોની 2-4 ચોપડી પડીને છાતીના બટન ખુલ્લા રાખીને એમ કે હું તો વિજ્ઞાનનો વિદ્યાર્થી છું, મને વિજ્ઞાન કે ત્યારે હું માનું કે ભગવાનનું અસ્તિત્વ તો વિજ્ઞાને કહ્યું. લે ને, આ વૈજ્ઞાનિકોએ કહ્યું એટલે વિજ્ઞાને કહ્યું. એટલે જે 2-4 વૈજ્ઞાનિકોના 2-4 સિદ્ધાંતો આપણે BSc-માં ભણીને કે એન્જિનિયરિંગમાં કે મેડિસિનમાં ભણીને આપણે મોટા થયા હોય, એ વખતે બટન ખુલ્લા રાખીને બોલવાનું નહીં કે હું તો સાયન્સનો વિદ્યાર્થી છું અને હું લોજિકમાં માનું છું. તું સાયન્સનો વિદ્યાર્થી છું, અભિનંદન છે, પણ આ જે સાયન્ટિસ્ટને ભણીને તું મોટો તો એ આ બધી વાતો કરે છે. અને એમાં એન્જિનિયરિંગ કે BSc-માં એકાદ વખત એટીકેટી આવ્યો ને એકાદ વર્ષ બગડ્યું તો બોલવું જ નહીં. હા, આઈ એમ જસ્ટ ગોઈંગ ઓન અ લાઇટર ટોન. તો પ્રથમ વાત છે ફેઇથ ઇન ગોડમાં. મહાન વૈજ્ઞાનિકોએ ભગવાનમાં શ્રદ્ધા રાખી છે. શ્રદ્ધા રાખી જેટલું નહીં, પોતે જે સંશોધન કર્યા જેનાથી સમાજ અને દુનિયાને ખૂબ લાભ થયો એનો યશ પણ એ લોકોએ ભગવાનના ચરણે મૂક્યો છે. સ્થૂળ રીતે એ લોકો કોઈ એવા ભગવાનના ભક્ત નહોતા, પણ એમને આવી અતૂટ શ્રદ્ધા હતી. કારણ કે કોઈ પણ ક્ષેત્રમાં તમે ઊંડા ઉતરો અને ઊંડા ઉતર્યા પછી ઊંચાઈ પ્રાપ્ત કરો એટલે તમને ક્યાંક ને ક્યાંક દિવ્યતા અને ભગવાનનો અનુભવ થાય અને થાય જ. કોઈ પણ ક્ષેત્રમાં તમે છીછરા રહો એટલે તમને અનુભવ થવો અઘરો છે. ઊંડાઈ અને ઊંચાઈ પકડો એટલે અનુભવ થાય જ. તો ભગવાનમાં શ્રદ્ધામાં પ્રથમ વાત આ છે. બીજી વાત, આ સૃષ્ટિને જ્યારે જોઈએ છે ત્યારે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા આપણને દ્રઢ થાય છે. અત્યારે આપણે અહીંયા પ્રથમ તબક્કામાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ થાય એ દ્રષ્ટિકોણ લઈએ છીએ. પછી આપણે જે વિષય છે કે આ શ્રદ્ધા આપણને કેવી રીતે મદદરૂપ થાય છે વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં, એ મુદ્દો પણ આપણે ટૂંક સમયમાં જ જોશું. તો તમે આ સૃષ્ટિ તમે જો વિજ્ઞાને આપણને ગુરુત્વાકર્ષણની વાત કરી છે, પણ એ ક્યાંથી પેદા થાય છે એ હજી સુધીમાં કોઈ વૈજ્ઞાનિક કહી શક્યું નથી. સાહેબ, તમારે SP યુનિવર્સિટીમાં ખરા કોઈ એવા વૈજ્ઞાનિક કે જે કહી શકે કે આ ગુરુત્વાકર્ષણ ક્યાંથી આવે છે? જો એનીબડી હુ ઇઝ અ સ્ટુડન્ટ ઓફ સાયન્સ, તમે ધારો કે કોકનો હાથ પકડ્યો અને આમ ખેંચ્યો તમારા તરફ, તમે શક્તિનો ઉપયોગ કર્યો ને? યસ ઓર નો? યોર એનર્જી ગોટ યુટિલાઇઝડ? યસ ઓર નો?
અને એ એનર્જી તમને રિમ્બર્સ થાય છે. તમે શ્વાસ લો છો, આરામ કરો છો, પાણી પીવો છો, જમો છો, આ બધી ક્રિયાઓથી એ એનર્જી પાછી તમારા શરીરમાં આવે છે. એમાં ગુરુત્વાકર્ષણ કરોડો અબજો લોકોને, કરોડો અબજો પશુ પંખીઓને એ જમીન તરફ ખેંચી રાખે છે. તો એ ગ્રેવિટેશનના ફોર્સનો ઉપયોગ થાય છે કે નહીં? હા કે ના? સમજીને બોલજો. આઈ હેવ ફાયર ફોર બોથ આન્સર્સ. હવે આ પ્રશ્ન તમારે સોમવારે જઈને તમારા ફિઝિક્સના ટીચરને પૂછવાનો છે. એટલે તમને મજા આવશે ને એને મજા આવશે. હાથ પકડીને ખેંચો તો શક્તિનો ઉપયોગ થાય છે. તો ગ્રેવિટેશન આપણને બધાને ખેંચે છે, ગુરુત્વાકર્ષણ, તો ઉપયોગ થવો જોઈએ ને? યસ, સાયન્સ હા પાડે છે. તો ઉપયોગ થાય છે તો એનું રિમ્બર્સમેન્ટ કેવી રીતે થાય છે, એની પૂર્તિ કેવી રીતે થાય છે, એ ઉપયોગ થાય છે. તો ઘટી કેમ નથી જતું? કોઈ દિવસ કોઈ ફરિયાદ કરી કે અમે ન્યુઝીલેન્ડ ગયા હતા, ત્યાં ઓકલેન્ડથી નીચે ગયા તો ત્યાં ગુરુત્વાકર્ષણ ઘટેલું હતું ને, તો 2 ફૂટ જમીનમાં મેં ઉતરી જતા હતા, અથવા એટલે કે હવામાં 2 ફૂટ ઊંચા ઉડવા માંડેલા. એવી કોઈ પણ પ્રકારની ફરિયાદ તમે કોઈ વ્યક્તિની જોઈ? કોઈ વ્યક્તિ આખી દુનિયા ફરીને આવીને એમની પાસેથી વાત સાંભળી કે પેલી જગ્યાએ ગુરુત્વાકર્ષણમાં ફેર છે, આમ ચાલવામાં હળવા ફૂલ જેવા લાગીએ છે. સમગ્ર પૃથ્વી ઉપર 24/7 365 સમાંતર જે વર્તે છે ગુરુત્વાકર્ષણ, એ ભગવાનનું રહસ્ય છે. એ રહસ્યને વિજ્ઞાન ક્યારેય પકડી શક્યું નથી અને પકડી પણ નહીં શકે. અને તમે એમ કહો કે ના ના એનર્જી વપરાતી નથી ગ્રેવિટેશનની, તો આખું વિજ્ઞાન ખોટું પડી જાય. એટલે આનો ઉત્તર કોઈ પાસે નથી. ઓક્સિજન તમે જો, આખી પૃથ્વી ઉપર તમે ગમે ત્યાં જાઓ, તમે શ્વાસ લો એટલે તમને ઓક્સિજન મળે છે. શું સિસ્ટમ ભગવાને મૂકી છે કે કોઈ વ્યક્તિ ઓપન એરમાં હોય તમને એમ કે ના 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 હું ગુંગળીને મરી ગયો. હા, તારા ફેફસામાં તકલીફ હોય તો થાય, બાકી હવામાં ઓક્સિજન ઓછો થતો નથી. તું અંડરગ્રાઉન્ડ સેલરમાં જતો રહે, ટનલમાં જતો રહે તો પ્રશ્ન કદાચ થાય, બાકી ઓપન એરમાં ઓક્સિજન કદાચ ક્યારેય ઓછો ના થાય. અને વૈજ્ઞાનિકો પ્રમાણે 60 થી 70% ઓક્સિજન તો દરિયાની નીચેથી આવે છે. ત્યાં જે એલ્ગી અને બેક્ટેરિયા છે એમાંથી ઓક્સિજન આવે છે. ભગવાને સમજીને 70% ઓક્સિજનનો સોર્સ માણસ માટે દરિયાની નીચે મૂકેલો છે. એટલે આપણે ઝઘડીએ તો એકબીજાનું ઓક્સિજન કાપી ના નાખીએ. કારણ કે પૃથ્વી ઉપર તો યુદ્ધો ચાલુ જ છે, 2 ચાલુ છે, ત્રીજાની ધમકી આજ ચાલુ થઈ ગઈ. તો આ ઓક્સિજનનું ડિસ્ટ્રીબ્યુશન જે તમે વિચારો તો પણ તમારો નાસ્તિકવાદ ટળી જાય અને તમે આસ્તિક થાવ કે શું ઓક્સિજનની આ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે. તો આ તો મેં ગ્રેવિટેશન કે ઓક્સિજનની વાત કરી, આવી તો હજારો વાતો છે. એટલે બીજો મુદ્દો આ છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધામાં સૃષ્ટિનો વિચાર કરવો, કે આ સૃષ્ટિનું જે સર્જન છે એ કેટલું અદ્ભુત છે. પૃથ્વી એની ધરી ઉપર ફરે છે. કાલે સવારે સ્ટેગરિંગ ચાલુ થાય તો ધીમી ફરે, પાછી સ્પીડમાં ફરે. તો નાસાના વૈજ્ઞાનિકો ભેગા થાય, ઈસરોના વૈજ્ઞાનિકો ભેગા થાય, યુરોપિયન સ્પેસ એજન્સીના ભેગા થાય, પાના પકડ લઈને ભેગું કરી શકે એમ છે? પૃથ્વી એની ધરી ઉપર ફરે છે, સ્પીડમાં વેરિએશન ચાલુ થાય તો ધીમી, ફાસ્ટ, ધીમી, તો શું થાય ખબર છે? આજે દિવસ 2 કલાકનો, રાત 22 કલાક નહીં. કાલે દિવસ 23.5 કલાકનો, રાત અડધા કલાક નહીં. પરમ દિવસે દિવસ 18 કલાકનો, રાત 6 કલાકની. ચોથા દિવસે દિવસ 24 કલાકનો, રાત જ નહીં. આવું બધું સ્ટેગરિંગ ચાલુ થાય, ખબર છે? ખાવું ક્યારે, પીવું ક્યારે, ઊંઘવું ક્યારે, અને મુખ્ય તો પગાર કઈ તારીખે લેવો, તારીખ જ નક્કી ના થાય. પગારની તારીખ જ નક્કી નહીં થાય. અને વાઇસ ચાન્સલર સાહેબ બેઠા છે, એક્ઝામની તારીખ જ નક્કી ના થાય. છોકરાનો આનંદ. What I mean to say, if Earth starts staggering in its own revolution around the axis, બધું પૃથ્વી ઉપર ડિસ્ટર્બ થઈ જાય. પણ અબજો વર્ષથી પૃથ્વીની ધરી ઉપર એક જ સ્પીડે ફરે છે. એ ભગવાનનું કર્તવ્ય છે. આપણને 2 પગ આપ્યા છે ને, તો એ આખી જિંદગી સ્થિર નથી ઉભા રહી શકતા.
મોટી ઉંમરે ડગમગ થવા માંડે છે. કરોડો વર્ષથી એક જ સ્પીડે ફરે છે. કેવી મિકેનિઝમ કહેવાય. એટલે આવી 2-3 વાત સૃષ્ટિ વિશે વૈજ્ઞાનિકોએ સાંભળી. થોડો બુદ્ધિથી વિચાર કરો અને દોડદાયા ન થવું કે ભગવાનને કોણે જોયા છે. ભગવાન પોતાની જાતને ઘણી રીતે રિવીલ કરે છે. ધીસ આર હિઝ વેઝ ઓફ રિવીલિંગ હિમસેલ્ફ. આપણને બુદ્ધિ આપી છે, આ બધું જોઈ શકીએ છીએ. તો આનો પણ આપણે એક વિચાર કરો. એવી રીતે સૂર્યની વાત છે, ચંદ્રની વાત છે, પણ એ વાત બધી લાંબી છે. તો એ આપણને કેવી રીતે મદદરૂપ થાય છે. Now we are coming with this background to the real topic. Faith helps and helps a lot. ભગવાનમાં શ્રદ્ધા રાખશો તમને ખૂબ જીવનમાં મદદરૂપ થશે એ શ્રદ્ધા, અને ખરેખર મદદરૂપ થશે. પણ એ પ્રેક્ટિકલ શ્રદ્ધા જોઈએ, નોટ જસ્ટ ટોકિંગ. યુ મસ્ટ બી વોકિંગ ફેથ. તમે ગમે તેટલી ચર્ચા કરો વિજ્ઞાનની કે રેફ્રિજરેટર આમ બને ને પછી આમ બને ને થર્મોસ્ટેટ આમ હોય ને, પણ એ ઉનાળામાં બપોરે 12 વાગે ઠંડો કેરીનો રસ રેફ્રિજરેટરમાંથી લઈને ખાઈએ અને જે આનંદ આવે ચર્ચામાં આવે? હા કે ના? અત્યારે રાત્રે સુવા જશું ને બેડરૂમમાં એસી ચાલુ હોય ને ઊંઘ આવે એવી ગરમીમાં આવશે? એટલે પ્રેક્ટિકલ સાયન્સ આનંદ આપે છે. થિયોરોટિકલ સાયન્સ ખાલી ચર્ચા માટે છે. એમાંથી પ્રેક્ટિકલ સાયન્સ જન્મે છે, એ સ્વીકારીએ છીએ એટલે આનંદ આવે છે. એમ થિયોરોટિકલ સ્પિરિચ્યુઆલિટી ચર્ચા માટે છે, પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી જીવનમાં આનંદ માટે છે. એ પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી એટલે શું? તો મંદિરે ભગવાનના દર્શન કરવા જવું એ પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી. હાથમાં માળા લઈને જે પણ ભગવાનમાં આપણને શ્રદ્ધા હોય એનું નામ સ્મરણ કરવું એ પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી. આપણા મહાન સત્શાસ્ત્રો છે, રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવાન સ્વામિનારાયણનું વચનાવ્રત. એનો શ્રદ્ધાથી થોડો અડધું પાનું 1 પાનું રોજ વાંચવું એ પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી છે. આપણી સંસ્કૃતિમાં, આપણી પરંપરામાં એ શ્રદ્ધા રાખવી એ પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી છે. So everything in theory is in papers. When it comes to practical, it is beneficial. In the same way, practical spirituality is beneficial, not theoretical spirituality. આવું કંઈક આપણે રોજ કરીએ ભક્તિભાવથી, એ જે ફેથ છે, એ જે શ્રદ્ધાની વાત છે, એ આપણને ખૂબ મદદરૂપ થાય છે. એની જીવનમાં આપણને અત્યંત આવશ્યકતા છે. અને એ આવશ્યકતાને આપણે ઓળખીએ, સમજીએ, તો આપણને જીવનમાં એનો પૂર્ણ લાભ છે. ત્યાં તાજલેન્ડ એન્ડ બાંદ્રામાં મુંબઈમાં અમારે એક પ્રવચન માટે જવાનું હતું. 400 વૈજ્ઞાનિકો બેઠા હતા અને પછી પ્રશ્નોત્તરી હતી. એમાં વૈજ્ઞાનિકોને મેં એક જ પ્રશ્ન પૂછ્યો કે તમે એમ કહો છો કે બધું વિજ્ઞાન છે, બધું વિજ્ઞાન છે, સ્વીકારીએ છીએ, કારણ કે હું પણ વિજ્ઞાનનો સ્ટુડન્ટ છું, પણ 5 બેઝિક એલિમેન્ટ તો ભગવાને બનાવ્યા છે ને, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આ 5 બેઝિક એલિમેન્ટ તો ભગવાને બનાવ્યા છે. વિજ્ઞાન આખો દિવસ શું કરે છે? આ 5 બેઝિક એલિમેન્ટને જુદા જુદા પ્રપોર્શનમાં ભેગા કરીને પ્રોડક્ટો બનાવે છે. વિજ્ઞાન આખો દિવસ શું કરે છે? આ 5 મૂળભૂત તત્વો છે ને એને જુદા જુદા પ્રપોર્શનમાં ભેગા કરે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ નવી નવી પ્રોડક્ટ બનાવે. એટલે તમને એમ થાય કે ફાઇનલ પ્રોડક્ટ જોઈને કે આ વિજ્ઞાને બનાવ્યું. વાત સાચી છે કે વિજ્ઞાને બનાવ્યું, પણ રો મટીરિયલ વિજ્ઞાને નથી બનાવ્યું. આ 5 મુખ્ય રો મટીરિયલ ભગવાને બનાવ્યા છે, વિજ્ઞાને નહીં. અને 5 રો મટીરિયલનો ઉપયોગ કરીને વિજ્ઞાન બધું બનાવે છે. વિજ્ઞાનને ધન્ય છે, વિજ્ઞાનને ખૂબ ધન્ય છે કે આ 5 રો મટીરિયલનો યથાર્થ ઉપયોગ કરીને માણસની સુખાકારી માટે ઘણું બધું બનાવે છે. પણ આપણે યાદ રાખવાનું કે પ્રોડક્ટ જોઈને આપણે વિજ્ઞાનમાં વધારે દ્રષ્ટિ અને વિશ્વાસ રાખીએ અને રો મટીરિયલ બનાવનાર ભગવાનમાં એ આપણી દ્રષ્ટિ અને વિશ્વાસ ઓછા થઈ જાય, એ ખોટ છે. એની આ ખોટ છે. તો પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી આ છે અને ઇટ રિયલી હેલ્પ્સ. કેવી રીતે મદદરૂપ થાય છે? તો પહેલો સિદ્ધાંત, જ્યારે પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી આપણે હોય ત્યારે આપણને એક શ્રદ્ધા બેસે છે
કે whatever has happened in my life so far, whatever is happening at the moment, and whatever will happen in future, happens with the wish of God, happens for my good. And if I keep this attitude, it will happen for my progress and success in life. આ વિચાર રોજ દ્રઢ કરવાનો. હું એનું ગુજરાતી ભાષાંતર કરું છું. મારા જીવનમાં અત્યાર સુધી જે કંઈ પ્રસંગો બન્યા, અત્યારે બની રહ્યા છે અને ભવિષ્યમાં બનશે, એ તમામ ભગવાનની ઈચ્છાથી થાય છે, મારા સારા માટે થાય છે. અને એ દ્રષ્ટિકોણને અભિગમ હું રાખીશ તો આ જ પ્રસંગ મારી પ્રગતિ અને મારી સફળતાનું કારણ બનશે. આ શ્રદ્ધા આપણને મદદરૂપ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનનું સૌથી મોટું બળ આ હતું. અત્યારે BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજના જીવનનું સૌથી મોટું બળ એ આ છે કે ભગવાન સર્વ કરતા હરતા છે. એમ સમજીને આપણે પુરુષાર્થ મૂકી દેવાનો નથી, આળસુ થઈ જવાનું નથી, નસીબમાં હશે તો મળશે એવો આધાર રાખીને બેસવાની જરૂર નથી. પ્રમુખ સ્વામી મહારાજને આ સમજણ દ્રઢ હતી છતાં પ્રચંડ પુરુષાર્થ કર્યો અને પોતાના 45 વર્ષમાં, એટલે કે 51 વર્ષથી આ 95 વર્ષની પોતાની ઉંમરમાં 1300 સંસ્થાઓ, 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ ઊભા કર્યા. એટલે પોતાની ઉંમર 51 થી 95માં 45 વર્ષમાં દર 15મા દિવસે એક સમાજ સેવા સંસ્થાની ભેટ પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપી. પ્રચંડ પુરુષાર્થ અને ભગવાનમાં શ્રદ્ધા, આ બે એમના જીવન બળ. આજે મહંત સ્વામી મહારાજ 91 વર્ષની ઉંમર છે. 2016માં પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા પછી પોતે ગુરુપદે બિરાજ્યા. આજે એ વાતને 8 વર્ષ થવા આવ્યા. 8 વર્ષમાં મહંત સ્વામી મહારાજે 350 સંસ્થાઓની ભેટ સમાજને આપી. એટલે મહંત સ્વામી મહારાજની અત્યારે 90-91 વર્ષની ઉંમરે પણ દર 8મા દિવસે એક સંસ્થાની ભેટ સમાજને આપવાની એવરેજ ચાલે છે. પ્રમુખ સ્વામી મહારાજને ફાઉન્ડેશન અને પ્લેટફોર્મ તૈયાર કરીને પછી પરફોર્મન્સ આપવાનું હતું. મહંત સ્વામી મહારાજને પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું એટલે સીધું પરફોર્મન્સ ઉપર આવી ગયા અને હી ઇઝ પરફોર્મ્ડ, હી ઇઝ પરફોર્મિંગ. આજે દુનિયાની ભાગ્યે જ કોઈ આવી જાયન્ટ BAPS જેવી સંસ્થા હશે કે કોઈ કોર્પોરેટ લેવલમાં જાઓ કે MNC હશે જેમાં 91 વર્ષે ડે ટુ ડે અફેર સંભાળવા માટે કોઈ CEO હોય. 91 વર્ષનો કોઈ CEO હોય જાયન્ટ MNC નો. અત્યારે 8 કરોડની વસ્તી, 8 અબજની વસ્તીમાં કોઈ નજર નથી ચડતો. મહંત સ્વામી મહારાજ 91 વર્ષે લૌકિક દ્રષ્ટિએ તમે બોલો, કોર્પોરેટ લેંગ્વેજમાં બોલો તો હી ઇઝ ધ CEO રનિંગ ડે ટુ ડે અફેર્સ ઓફ BAPS at the age of 91. આ બળ ક્યાંથી આવ્યું? આ શ્રદ્ધા ક્યાંથી આવી? આ કાર્ય શક્તિ ક્યાંથી આવી? ભગવાન પ્રત્યેની શ્રદ્ધા કે ભગવાને મને આ મનુષ્ય દેહ આપ્યો છે, લોકોનું હિત થાય એવું મારે કાર્ય કરવું છે, એને હું મારી ભગવાનની ભક્તિ માનું છું અને ભગવાનની ઈચ્છા છે ત્યાં સુધી આ દેહ પાસે કામ લેશે. આવા વિચારોથી પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ 90 વર્ષની ઉંમર સુધી અને અત્યારે મહંત સ્વામી મહારાજ 91 વર્ષે પણ આટલા સમાજ ઉપયોગી પ્રવૃત્તિમાં પોતે દિવસ રાત રત રહી શકે છે. તો પહેલી મદદ ભગવાનમાં શ્રદ્ધાથી આ છે કે આપણને હંમેશા ઉત્સાહ અને ઉમંગ રહ્યા કરે. The first important aspect is enthusiasm. ઉત્સાહ, ઉમંગ રહ્યા કરે કે ભગવાન સર્વ કરતા હરતા છે, એમણે મને શક્તિ આપી છે, બુદ્ધિ આવડત એમની છે, એમની ઈચ્છા છે કે હું આ કામ કરું. તમે પછી કોઈ પણ કાર્યક્ષેત્રમાં હો પણ એમાં ભગવાનમાં શ્રદ્ધા હશે તો પહેલો લાભ ઉત્સાહ તૂટશે નહીં. આ બહુ જ મોટો લાભ છે. કારણ કે ઉત્સાહ જ્યારે તૂટે માણસ સ્ટ્રેસમાં આવી જાય, ડિપ્રેશનમાં આવી જાય, રિજેક્શન મોડમાં આવી જાય અને પોતાનું ને પોતાના પરિવારનું જીવન ખોઈ બેસે. તમને આશ્ચર્ય થશે, કેનેડામાં ત્યાં મોન્ટ્રીયલ યુનિવર્સિટીમાં એક આખો ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેસનું ડિપાર્ટમેન્ટ છે. યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેસનું બિલ્ડિંગ છે. પણ એમાં મજાની વાત એ છે કે એની લાઇબ્રેરીમાં ફક્ત સ્ટ્રેસ એટલે કે તણાવ સંબંધિત પુસ્તકો છે, કારણ કે એનું ઇન્સ્ટિટ્યૂટ છે યુનિવર્સિટીના ભાગરૂપે. ત્યાં એ લાઇબ્રેરીમાં 1 લાખ પુસ્તકો સ્ટ્રેસ ઉપર છે. કેટલો પૃથ્વી ઉપર તણાવ ચાલતો હશે
કારણ કે આપણું મન એટલું છીછરું છે ને, કોઈક આપણી સામે 2 વાર જોવે ને તો ચાલુ થઈ જાય મનમાં વિચાર, કેમ જોતો હશે, કેમ જોતો હશે. જવાબ આપું, કેમ જોતો હતો? જવાબ આપું, આંખ છે જોવે, ઇટ્સ ઓકે. એમાં બિચારા એક જ વાર જોયું, બીજી વાર તો આમ જોતો તું રસ્તામાંથી વચ્ચે આડો ઉતર્યો. એટલે આપણું મન એટલું બધું નબળું છે, એટલે ડિપ્રેશન, સ્ટ્રેસમાં જતું રહે અને ભયંકર મોટા પ્રશ્ન જીવન લોકમાં આપઘાત સુધી પહોંચી જાય છે. યુનાઇટેડ નેશન્સ પ્રમાણે એની ટાઈમ વેન યુ ટોક ઓફ સ્ટ્રેસ, ગમે ત્યારે તમે તણાવની વાત કરો ત્યારે પૃથ્વી ઉપર 200 મિલિયન 20 કરોડ લોકો તણાવમાંથી પસાર થાય છે. એમાંથી 2 કરોડ લોકો દર વર્ષે આત્મહત્યાનો પ્રયત્ન કરે છે. કેટલા સફળ થાય છે આપણને ખબર નથી, વધારે નિષ્ફળ થાય એવી આપણે પ્રાર્થના કરીએ. આટલો બધો સ્ટ્રેસ લોકોને હોય છે. તો પ્રથમ વાત જે આપણે વિષય ચર્ચા કરીએ છીએ, ફેથ હેલ્પ્સ. તો પહેલી મોટી મદદ ફેથ એ કરે છે કે આપણને જીવનમાં ઉત્સાહ ટકાવી રાખે. ઉત્સાહમાં થોડું ઓછો વધારો થાય પણ ટકી રહે, એ બહુ જ મોટી વાત છે. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં મંદિર બાંધવું હતું ને ત્યાં હેરોમાં જમી લીધી ને આજુબાજુવાળાએ કેસ કર્યો કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઘંટ વગાડશે ને અમારી પીસ અને પ્રાઇવેસી હણી જશે. કેસમાં ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આવ્યું સિગ્નેચર કેમ્પેન પછી કે BAPS એ મંદિર ન બાંધી શકે. હવે લેટ 80s લંડનમાં એક જમીન લેવી સંસ્થા તે વખતે તો આટલી મોટી હતી પણ નહીં, પણ કેસ હારી ગયા અને પ્રમુખ સ્વામી મહારાજને સમાચાર ફોન ઉપર મળ્યા કે સ્વામી આપણે કેસ હારી ગયા. કેટલો મોટો સેટબેક, આઘાત. એ વખતે અમારા વડીલ સંત સદગુરુવર્ય પૂજ્ય વિવેક સાગર સ્વામી ત્યાં પ્રત્યક્ષ હતા. એમણે આ નજરે જોયેલો પ્રસંગ, પ્રમુખ સ્વામીના ચહેરા ઉપર એક લકીર ફરી નહીં. પહેલું જ વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. See, you stabilize yourself by faith in God. This is how faith helps. આવા સંજોગોમાં તમે તમારી જાતને સ્થિર કરી શકો. જે 2 સંવાદો હમણાં આપણે જોયા. ફેક્ટરી બળી ગઈ તો સાંખ્ય જ્ઞાન દ્રઢ હતું તો દ્રઢ રહ્યું અને પોતે ડિસ્ટેબિલાઇઝ ના થયા. દીકરો મરી ગયો તો પણ ડિસ્ટેબિલાઇઝ ના થયા, કારણ કે ભગવાનમાં શ્રદ્ધા હતી. અને આવા પ્રસંગો, ટોપ 10 દુઃખના પ્રસંગો બધાએ લખી રાખવાના, એમાંથી 2 તો બધાને આવે છે. કોઈના જીવનમાં કાયમ સુખ તો રહેતું જ નથી. તો એ વખતે સ્થિરતા અને ઉત્સાહ, આ 2 માટે ભગવાનમાં શ્રદ્ધા એક જ કામ લાગશે. બાકી જીવનમાં એવા પ્રસંગો મને જ્યારે મોબાઈલમાં 1000 નંબર હોય, કોને ફોન કરવો એ પ્રશ્ન થઈ જશે. એ વખતે શ્રદ્ધા અને ઉત્સાહ ટકાવવા માટે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એક જ વસ્તુ કામ કરે. બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે આપણી મહેનત કરી લીધેલી, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. અને ત્રીજું વાક્ય બોલ્યા, ધ ડિટર્મિનેશન, કે આપણે નક્કી કર્યું છે કે ત્યાં મંદિર કરવું છે એટલે કરવું તો છે જ. બીજી જમીન શોધવા માંડો. બીજી જમીન શોધી અને ત્યાં નિર્જનમાં મંદિર કર્યું. 1995 ભારતીય સંસ્કૃતિનું આદર્શ દર્શન પ્રદર્શન, ઉપનિષદ, વેદ, રામાયણ, મહાભારતની બધી સ્ટોરીઝ મૂકીને પશ્ચિમના જગતને દેખાડ્યું કે ભારતની સંસ્કૃતિ શું છે. ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. દુનિયાની 8મી અજાયબી એ પ્રમુખ સ્વામી મહારાજે ક્રિએટ કરી. તો જમીનનો કેસ હારી ગયા પરદેશની ભૂમિ ઉપર. પ્રમુખ સ્વામી મહારાજ ડિસ્ટર્બ ન થયા. સ્ટેબિલિટી, સ્થિરતા ના ગુમાવી. ઉત્સાહ અને ઉમંગ પણ ન ગુમાવ્યો. નક્કી કર્યું છે કે કરવું છે તો કરશું જ. કદાચ અહીંયા અડચણ ઊભી થઈ, ભગવાનની ઈચ્છા, બીજો પ્રયત્ન કરી લઈએ. આજના દિવસની આ પ્રવચનની મુખ્ય શીખ છે કે faith helps you to stabilize yourself and to keep yourself in an enthusiastic state of mind. હું બોલાવું એમ મારી સાથે બોલજો. ભગવાનમાં શ્રદ્ધાથી આપણો ઉત્સાહ હંમેશા ટકી રહે છે. જીવનમાં કોઈ પણ સંજોગોમાં સ્થિરતા ટકી રહે છે. આ faith helps and helps a lot. ખૂબ મદદરૂપ છે અને ખરેખર મદદરૂપ થાય છે. સમયની પાબંદી છે એટલે આપણે ઘણા બધા એથ્લીટ્સ ઓલિમ્પિક્સના છે, એના આવા પ્રસંગો છે. થોમસ અલ્વા એડિસનની આખી ફેક્ટરી બળી ગઈ છતાં સ્થિર રહ્યા, એ બધા પ્રસંગો છે. ઘણા બધા રમતવીરોના પ્રસંગો છે.
ઘણા બધા બિઝનેસમેનના પ્રસંગો છે જ્યારે બિઝનેસ ક્રેશ થયો હોય પણ આ શ્રદ્ધા રાખી હોય ત્યારે સ્થિર રહી શકે છે. અમારા વડીલ સંત પૂજ્ય ડોક્ટર સ્વામી 1982ની સાલમાં અમેરિકા પધારેલા, ત્યારે ત્યાં લોસ એન્જલસમાં વિટિયરમાં મંદિર થતું હતું. એ નિમિત્તે બધા હરિભક્તોનું યોગદાનની નોંધણી ચાલતી હતી. તે વખતે ચંદ્રકાંતભાઈ પટેલ એ પોતે ત્યાં ગેરેજ ચલાવતા હતા. એમના રોબોમાં કંઈ વાયરસ આવી ગયું કમ્પ્યુટર સોફ્ટવેરમાં. એટલે પેલો રોબો છે એ ગાડી તો સાફ કરે પણ નીચેથી એન્જિને ઘસી નાખે, બધી એન્જિન બ્લાસ્ટ થવા માંડી. એટલે કેસીસ થયા. શું થયા કે ભાઈ આ શું થાય છે? અને ખબર પડી કે આ ગેરેજમાંથી જે ગાડી વોશ થઈને આવે ને એમાં એન્જિનમાં પ્રશ્ન થાય છે. શું થયા? અને પોતાનું ગેરેજ વેચી દેવું પડ્યું, ઘર વેચી દેવું પડ્યું, બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયા, જ્વેલરી ખાલી થઈ ગઈ. આખો પરિવાર પહેરેલા કપડે રોડ ઉપર આવી ગયો. 24 કલાક પહેલા પોતે મિલિયનર હતા, 24 કલાક પછી પહેરેલા કપડે રોડ ઉપર આવી ગયા. કોઈ પણ માણસ ગાંડો થઈ જાય. અમારા સદગુરુ સંત પૂજ્ય ડોક્ટર સ્વામીએ ચંદ્રકાંતભાઈને ફોન કર્યો કે ચંદ્રકાંતભાઈ આવી એક ઘટના અમને જાણવા મળી. તો ચંદ્રકાંતભાઈએ ડોક્ટર સ્વામીને કીધું, સ્વામી અહીંયા અમેરિકા આવ્યો ત્યારે ખિસ્સામાં $5 હતા. ભગવાનમાં શ્રદ્ધા હતી કે મહેનત કરશું તો આગળ વધશું, તો અહીં સુધી પહોંચી ગયા. હવે ભગવાનની ઈચ્છા હશે તો લઈ લીધું છે. આપણી મહેનત અને ઇજ્જત તો છે, પાછો પુરુષ પ્રયત્ન કરશું અને એ પુરુષ પ્રયત્નથી મળ્યું તો પાછું રહેશું, નહીં તો પાછા આપણે ગામમાં ખેતર છે દેશ પાછા આવીને ખેતી કરશું. આ શબ્દો આવા પ્રસંગે નીકળવા એટલે અત્યારે તે રાજસ્થાનમાં કોટામાં વર્ષમાં 3-4 અને એનાથી વધારે છોકરાઓ આપઘાત કરે છે કે આનું પ્રેશર આવ્યું, કોમ્પિટિટિવ એક્ઝામનું પ્રેશર આવે છે. હું તો વિદ્યાર્થીઓ તમે બેઠા છો ને સ્પષ્ટ કહું છું, તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં હોય ને પ્રેશર આવે ને તો એક્ઝામ મૂકી દેવાની. યોર લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન યોર કરિયર. તમારા કરિયર કરતા તમારું જીવન વધારે અગત્યનું છે. એટલે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પ્રયત્ન પૂરો કરી લેવો, સારામાં સારા એકેડેમિક્સ માટે પ્રયત્ન પૂરો કરી લેવો. પણ મેન્ટલ પ્રેશરનો જો અનુભવ થતો હોય તો કોર્સ છોડી દેવો, બીજો લાઇટર કોર્સ લેવો. પૈસા ખાલી એક જ જગ્યાએ નથી, પૃથ્વી ઉપર દરેક ધંધામાં અને દરેક શિક્ષણમાં પૈસા રહેલા જ છે, પ્રતિષ્ઠા પણ રહેલી જ છે. યોર લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન યોર કરિયર. તો આ બધી વાતો છે એ ભગવાનમાં શ્રદ્ધા હોય તો બે વાત આપણે જે કરી, સ્થિરતા અને ઉત્સાહ, એક બે કોઈ દિવસ તૂટે નહીં, ઓછા ન થાય, આપણે નાસીપાસ ના થઈ જઈએ. એક બહુ જ જીવનમાં મોટો લાભ છે. બીજી એક અગત્યની વાત કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોય તો દિન પ્રતિદિન આપણને જીવનમાં એમ રહ્યા કરે કે મારે એક સારા માણસ થવું છે. આ બીજો મુદ્દો, ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી જીવનમાં શું લાભ છે. ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા. 2017ની આ વાત. વ્યક્તિગત મુલાકાત દરમિયાન એક બહુ જ મોટી ટીવી ચેનલના એક પ્રખ્યાત પત્રકાર, મૂર્ધન્ય વ્યક્તિ પત્રકાર જગતમાં, એ મળવા માટે આવ્યા. એમણે મહંત સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, મારા ક્ષેત્રમાં મને ખૂબ ઉપલબ્ધિ છે, ખૂબ પ્રાપ્તિ મેં કરી છે. સ્ટેટ લેવલ, નેશનલ લેવલના અવોર્ડ્સ મને મળ્યા છે. કાર્યક્ષેત્રમાં હું ખૂબ સફળ થયો છું અને ઘણી નાની ઉંમરે થયો છું. એ કદાચ મારી ઉપર ભગવાનની કૃપા હશે, મારા કર્મો હશે. આટલી વાત એમણે મહંત સ્વામી મહારાજને કરીને કહ્યું કે સ્વામી, પણ મારે હવે જીવનમાં ઈચ્છા છે, મારે એક આદર્શ માનવી બનવું છે, એક સારા વ્યક્તિ બનવું છે. આખી દુનિયા મને અત્યારે એક શ્રેષ્ઠ પત્રકાર તરીકે ઓળખે છે. મારે મારી ઓળખ શ્રેષ્ઠ પત્રકાર તરીકે કરતા શ્રેષ્ઠ માણસ તરીકે પણ કરાવવી છે. આવો એક એમને મનમાં ભાવ અને વિચાર. એની માટે તમે અમને માર્ગદર્શન આપો. મહંત સ્વામી મહારાજ એક જ શબ્દ બોલ્યા. અમે મહંત સ્વામી મહારાજ બહુ મિતભાષી છે, ઓછું બોલે છે, પણ બહુ માર્મિક બોલે છે. મહંત સ્વામી મહારાજ એક જ વાક્ય બોલ્યા, એક જ શબ્દ, શ્રદ્ધા. પછી આજુબાજુ ઉભેલા અન્ય સંતોએ એનું નિરૂપણ કર્યું કે શ્રદ્ધા એટલે, મહંત સ્વામી મહારાજ કહે છે ભગવાનમાં શ્રદ્ધા. જેવી આ વાત આજુબાજુ ઉભેલા સંતોએ કરી એટલે મહંત સ્વામી મહારાજે માથું પણ હલાવ્યું અને હાથ પણ હલાવ્યો કે હા, આ વાત છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હશે તો આપણા જીવનમાં સદગુણો આવશે. જેમ તમારા ઘરમાં નળ હોય, એનું પાઇપલાઇન સાથે ઓવરહેડ ટેન્કમાં કનેક્શન હોય,
ઓવરહેડ ટેન્ક તો પાણીથી ભરેલી જ છે. તમે નળ ખોલો ને પાણી નીકળે. ટેન્કમાં પાણી છે એટલે તો નીકળે છે, પણ એના કરતા વધારે અગત્યનું એ ટેન્કના પાણી સાથે તમારા નળનું કનેક્શન છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે આઈ એમ રાઈટ. તો ધીસ પ્રૂવ્સ, આની પરથી એ સાબિત થાય છે કે તમે જ્યારે ભગવાન સાથેનું કનેક્શન કરો છો, ઓવરહેડ ટેન્કમાં તો ખૂબ પાણી એટલે કે ખૂબ સદગુણો ભગવાન પાસે રહેલા છે. તમારું કનેક્શન થાય એટલે સદગુણોનો ફ્રી ફ્લો તમારી પાસે આવે છે. નળ જ્યારે ખોલો ત્યારે પાણી આવે છે. એમ જીવનમાં જ્યારે જરૂરિયાત પડે ત્યારે સદગુણો આપણા વર્તનમાં પ્રકાશિત થાય છે. એટલે જીવનમાં આ શ્રદ્ધાની જરૂર ખૂબ છે કે આપણે એક સારા માણસ બનવું છે. અત્યારે આપણી પાસે એન્જિનિયર્સ છે, ડોક્ટર્સ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે, સાયન્ટિસ્ટ છે, બધા જ છે, સારું કામ કરે છે. વોટ વી નીડ ઇઝ ગુડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ગુડ ડોક્ટર્સ, ગુડ એન્જિનિયર્સ. કારણ કે પ્રોફેશનમાં એથિક્સની કિંમત બહુ જ છે. તમે યાદ રાખજો, તમારી શૈક્ષણિક લાયકાત, તમારી આવડત, તમારી બુદ્ધિમત્તા, તમારો અનુભવ, તમારો પ્લેટફોર્મ્સ, તમારી બેક સપોર્ટ સિસ્ટમ એ કોઈ પણ દરવાજો તમારી માટે ખોલી નાખશે, પણ ઓનલી યોર એથિકલ બિહેવિયર હેઝ ધ પાવર ટુ કીપ ધેટ ગેટ ઓપન. જે દિવસે નીતિમત્તા અને પ્રામાણિકતામાં પ્રશ્ન આવ્યો, એ દિવસે તમે ગમે તે હશો, ગમે ત્યાં હશો, ગમે તે પદ પર હશો, તમને નામોશી આવવાની પૂર્ણ શક્યતા છે. જો જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાય ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? હા કે ના? જેણે જેણે બેંક સાથે ચેડા કર્યા બધાય દેશ છોડવો પડ્યો કે નહીં? બધાને પાછા લાવવાના છે. અને તિહાર જેલ રાહ જોવે છે, એસ્પેશિયલી 4 જૂન પછી. બધાને પાછા લાવવાના છે. તિહાર જેલ ઇઝ વેઇટિંગ વિથ વાઇડ આર્મ્સ ઓપન ટુ હગ ધેમ. તમે ગમે તે હો, પણ નીતિમત્તામાં પ્રશ્ન આવ્યો એટલે પ્રશ્ન આવશે, આવશે ને આવશે. તો ભગવાનમાં શ્રદ્ધા એ બીજી વાત શું છે? આપણને મૂલ્યનિષ્ઠ જીવન શીખવાડે છે. મૂલ્યનિષ્ઠ જીવનની કિંમત શૈક્ષણિક કારકિર્દી કરતા વધારે છે. મૂલ્યનિષ્ઠ જીવનની કિંમત તમારી આવડત અને બુદ્ધિમત્તા કરતા વધારે છે. આ જીવનમાં દ્રઢ કરવાનું. તમે યુવાઓ બેઠા છો એટલે સારામાં સારા શિક્ષણ માટે પૂર્ણ પ્રયત્ન કરવો. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી પણ લેવી એ આપણું એક કર્તવ્ય છે અને ગૌરવ છે. પણ આ સમજણ યાદ રાખવી, જે પ્રમુખ સ્વામી મહારાજ વારે વારે કહેતા કે લક્ષણ વાળું શિક્ષણ છે રક્ષણ કરે છે, લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે છે. દુનિયામાં 30,000 વૈજ્ઞાનિકો અત્યારે બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે. એનો મતલબ કે બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવનાર વ્યક્તિઓ અભણ નથી, બુદ્ધિ વગરના નથી. દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંથી વિજ્ઞાનના સ્નાતકો છે, પોસ્ટ ગ્રેજ્યુએટ છે, પીએચડી થયેલા છે, પણ એને સંસ્કાર નથી કે મારે મારી બુદ્ધિ અને વિજ્ઞાનનો ઉપયોગ માનવતાના સુખાકારી માટે કરવો જોઈએ. એટલે દિવસમાં 16 કલાક બોમ્બ્સ અને મિસાઇલ્સ ડિઝાઇન બનાવે છે. આ 30,000 વૈજ્ઞાનિકોએ આ કોવિડ દરમિયાન ખાલી પોતાનું ફોકસ ચેન્જ કરી નાખ્યું હોત ને તો મહિનામાં આપણે કોવિડને સાફ કરી નાખત. પણ એને એવી બુદ્ધિ ચાલી નહીં, કારણ કે એને સંસ્કાર નથી, એને ભગવાનમાં શ્રદ્ધા નથી. તો ભગવાનમાં શ્રદ્ધાથી બીજી વાત આ છે કે આપણે સારા માણસ બનીએ છીએ, ગુણિયલ વ્યક્તિ બનીએ છીએ. એની એક કિંમત છે. અને આપણે જે વાત કરતા હતા કે ગમે તેટલું તમારી પાસે હશે, ગુણવત્તા નહીં હોય તો એ નહીં જ ટકે. યુ કેનોટ વિથહોલ્ડ. 2018ની સાલમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા ગયેલી. સ્ટીવ સ્મિથ કેપ્ટન હતા, જે વર્લ્ડ કપમાં પણ એ લોકોના બેટ્સમેન હતા. ચોથી ટેસ્ટ ચાલુ હતી કેપટાઉનમાં. ચોથા દિવસે ટી બ્રેક વખતે સ્ટીવ સ્મિથને અંદાજ આવી ગયો કે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ કાલ બપોરે લંચ પછી એટલે કે ટી પહેલા આ ટેસ્ટ હારી જશે. પણ કે આપણે ટેસ્ટ હારવી નથી, એટલે ટી બ્રેક વખતે એમણે ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરને બોલાવ્યા છે. વર્લ્ડ કપમાં ઇન્ડિયામાં પણ ઓપનિંગ કરતા હતા ઓસ્ટ્રેલિયાનું. કે આપણે હારવી નથી, શું કરવું છે? તો કે કરો ખેલ. કંઈક ખોટું જ કરવું પડે ને. એટલે બીજો પ્લેયર હતો કેમેરુન બેનક્રોફ્ટ, એને બોલાવ્યો કે આપણે છે ને હારવું નથી, એટલે એક સ્ટ્રેટેજી કરવી છે. શું? કે ટી બ્રેક પછી આપણે નવો બોલ લઈએ
અને તને અમે મિડ ઓન પર ઉભો રાખશું. એટલે બેટ્સમેન આખા ફિલ્ડમાં ગમે ત્યાં સ્ટ્રોક મારે, પાછો મિડ ઓન પાસે બોલ આવે અને મિડ ઓન જ ફાઇનલ બોલરના હાથમાં આપતો હોય. તારા હાથમાં બોલ આવે ને ત્યારે ખિસ્સામાંથી પતરી કાઢવાની, એક યલો પતરી ટેપ જેવું એને રાખેલું, એ ત્યારે બોલની એક બાજુ ઘસવાનું ચાલુ રાખવાનું, 2-3 વાર ઘસીને પછી બોલ આપી દેવાનો. તો 8-10 ઓવર પતશે ને ત્યાં સુધીમાં બોલ છે તો નવો, પણ સીમની એક બાજુ ચમકતો હશે અને પોલિશ લાગશે, સીમની એક બાજુ ખરબચડો થઈ ગયો હશે, રફ થઈ જશે. નવો જ બોલમાં આ પરિસ્થિતિ થાય એટલે રિવર્સ સ્વિંગ ચાલુ થઈ જાય. અને ઓસ્ટ્રેલિયાના બધા જ બોલર્સ 90-95 માઇલ્સ પર આવર એટલે 130, 40, 35 કિલોમીટર પર આવરની ડિલિવરીઝ નાખી શકે. હવે 140 કિલોમીટર પર આવરની ડિલિવરી પડે અને રિવર્સ સ્વિંગ થાય, કટ 2 ફૂટ થવા માંડે બે બાજુ, એટલે બેટ્સમેન માટે તો એ બ્રહ્મોસ મિસાઇલ થઈ જાય. અને આપણે ટીવીમાં આમ જોતા જોતા લેંગો ને ગંજી પહેરીને મમરા ખાતા ખાતા પગ લાંબા કરીને રમતા જ નથી આવડતું આને, એવા પાછા આપણે દોઢ થઈએ. તને ખબર છે વોટ ઇઝ 140 કિલોમીટર પર આવરની ડિલિવરી? તારી જિંદગીમાં ત્યાં પેસ ને ફેસ નથી કરી. તું નાનાથી મોટો થઈને કોકની દિવાલ ઉપર કોલસાથી 3 સ્ટમ્પ ચિતરીને કોકની દિવાલ બગાડીને ક્રિકેટ રમીને મોટો થયો છું. અને તારે વિરાટ કોહલી ને રોહિત શર્મા ઉપર કોમેન્ટ આપી છે. હા, તો જસ્ટ અ લાઇટર ટોન ઇન બિટવીન. હવે ઓસ્ટ્રેલિયાના પેસ રિવર્સ સ્વિંગ થવા માંડી એટલે સાઉથ આફ્રિકાની વિકેટ્સ પડવા માંડી. આ ઘસતો તોમાં એક વખત સીસીટીવી કેમેરાએ પકડ્યું કે આ બોલ સાથે પેલો ખેલાડી કંઈક ઘસે છે ખરો, એટલે ઓડિયો વિડીયો રૂમમાં એની રિપ્લે એ લોકોએ ચાલુ કરી. ખબર પડી કે ના, એના હાથમાં કંઈક છે જ. એટલે મેચ રેફરીને આ લોકોએ કીધું ઓડિયો વિડીયો રૂમમાંથી કે હી ઇઝ રબિંગ સમથિંગ અગેન્સ્ટ ધ બોલ. મેચ રેફરી જોયું કે 100% છે, એના હાથમાં કંઈક લોખંડની વસ્તુ છે. મેચ રેફરી પાસે તો સત્તા એટલે સીધા દોડીને ગ્રાઉન્ડ ઉપર ગયા, પ્લે સ્ટોપ કરાવી દીધો અને પ્લેયરને બહાર બોલાવ્યો. શું કરતો હતો? તો આપણે નહીં નાનપણથી ટેવ છે, પકડાઈ છે, મને કંઈ ખબર નથી, હું કંઈ જાણતો નથી. આપણે આમાં બધા પીએચડી હોય. હા, વાંકમાં આવે અને નિર્દોષ જાહેર કરવામાં બધા પીએચડી. મને કંઈ ખબર નથી, હું કંઈ જાણતો નથી. વોટ ઇઝ ઇન યોર પોકેટ? વિડીયો ચાલુ હતી, ફોટોગ્રાફી છે, ખિસ્સામાં જે છે બહાર કાઢ. પછી એને કાઢ્યું કે લોખંડની પતરી હતી, કે યલો ટેપ હતી. અને કેમેરુન બેનક્રોફ્ટે કન્ફેસ કર્યું કે મેં પતરી ઘસી છે અને બોલની શાઇન એક બાજુથી ઉડાડી છે, એટલે રિવર્સ સ્વિંગ ચાલુ થઈ ગયું છે. પણ માણસ ગભરાય ને મૂંઝાય, સમજી લેવું. હા, પકડાય એટલે આખી થ્રેડ બહાર આવે. એટલે પેલો કેમેરુન બેનક્રોફ્ટ કે મેં ઘસ્યું, પણ એ તો મારા કેપ્ટન સ્ટીવ સ્મિથે મને કહેલું એટલે મેં કર્યું. સ્ટોપ ધ પ્લે, કોલ સ્ટીવ સ્મિથ આઉટ. કેપ્ટનને બહાર આવે તો એને ના પાડી કે આ તારો પ્લેયર કે છે ને, એને કન્ફેસ કર્યું. સ્ટીવ સ્મિથ કે મેં આઈડિયા બનાવેલો, પણ એકચ્યુઅલી એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરે કર્યું છે, કોલ હિમ આઉટ. બધા બાર લાઈનમાં બધાએ કન્ફેસ કર્યું. સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડને ફોન કર્યો, કમ ડાઉન ઇમિડિયેટલી. તમારા ખેલાડીઓએ ભયંકર નીતિ કરી છે ગ્રાઉન્ડ ઉપર. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ આવ્યું એ પહેલા એમને પ્રેસિડેન્ટને ફોન કર્યો, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઓસ્ટ્રેલિયાને, કે સર આવી ઘટના બની છે. ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર બહુ ક્રિકેટના ચાહક હતા, એને કીધું કે ડીપ ઇન્કવાયરી ચાલુ કરજો. મેલ્કમ ટર્નબલ, જે સ્વામિનારાયણ અક્ષરધામ પણ નરેન્દ્ર મોદીજી એમને લઈને આવેલા, એ વખતે પ્રાઇમ મિનિસ્ટર હતા, એટલે મેલ્કમ ટર્નબલે કીધું કે ડીપ ઇન્કવાયરી કરજો. આવી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ એને પૂછ્યું તો આ લોકોએ કન્ફેસ કર્યું. ત્યાં ને ત્યાં ત્રણેય ઉપર 1 વર્ષનો બેન મૂકી દીધો. આ ટેસ્ટ પણ નહીં રમવાની, આ 5મો દિવસ પણ તમારે ગ્રાઉન્ડ ઉપર નથી જવાનું. ભયંકર બેઇજ્જતી. પેલો કેમેરુન બેનક્રોફ્ટ કે ભાઈ મારે તો પાપી પેટ કા સવાલ કેપ્ટન કેમ કરવું પડે, મને તો સારું ચાલ 2 મહિના ઓછા, તેરે 10 મહિનાની આપી. એને તો એટલો આઘાત લાગ્યો ક્રિકેટ છોડીને યોગાસન ઉપર ચડી ગયો, અત્યારે યોગા ટીચર છે. જો તમે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ના હોય તો અનીતિ ઘૂસી શકે છે, અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોય તો સદગુણો તમારા જીવનમાં આવી શકે છે. મુદ્દો આપણે વાત કરીએ છીએ, એમાં પહેલો મુદ્દો આ છે કે અનીતિ કેવી રીતે ઘૂસે. કારણ કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા નહોતી કે હું જે કરું છું એ ભગવાન જોવે છે, અને ભગવાને સીસીટીવી દ્વારા જોયું. બીજું શું? ભગવાન તો ગમે તે રીતે જોવે છે. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર 1 વર્ષનું બેન. 6 મહિના પછી પ્રાઇમ ટાઈમ ઓસ્ટ્રેલિયન ટીવી ઉપર સ્ટીવ સ્મિથનો ઇન્ટરવ્યુ હતો. હવે સાંભળજો, નાવ ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. સ્ટીવ સ્મિથને પૂછ્યું કે તમે બાબર આઝમ અને વિરાટ કોહલીના લેવલના બેટ્સમેન છો,
તમે વિશ્વ વિજેતા, વિશ્વની શ્રેષ્ઠ ટીમ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન છો. આનાથી વધારે તમારે જીવનમાં શું જોઈએ કે તમે આવી હલકી પ્રવૃત્તિમાં પડ્યા? ત્યારે સ્ટીવ સ્મિથે કહ્યું કે પહેલા તો હું ઓસ્ટ્રેલિયાના લોકોની માફી માંગુ છું કે મારા લીધે તમારે બધાય નીચું જોવાનું થયું. પણ કારણ એ છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં એક કલ્ચર ઊભું થયું છે, વિન એટ ઓલ કોસ્ટ, ગમે તે સંજોગોમાં જીત મેળવવાની. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે અમને પ્લેયર્સને એવું કીધું છે કે વી ડોન્ટ પે યુ ટુ પ્લે, વી પે યુ ટુ વિન. અમે તમને રમવા માટેના પૈસા નથી આપતા, જીતવા માટેના પૈસા આપીએ છીએ. આખું આ કલ્ચર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં ડેવલપ થયું. એનું કારણ શું? માનવતા ભૂલી ગયા, નીતિમત્તા ભૂલી ગયા, નૈતિકતા ભૂલી ગયા. આ ત્રણેય ભૂલી ગયા. એનું મુખ્ય કારણ શું? ભગવાન પ્રત્યેની કોઈ શ્રદ્ધા નહીં. કે આપણે માનવતા, નીતિમત્તા અને નૈતિકતા ત્રણેય ભૂલી જશું તો ભગવાન આપણને ફળ દેનારા છે. અને જે કક્ષાએ આપણે નીતિમત્તા ભૂલશું ને એ કક્ષાનું ફળ મળશે. તમે દારૂની બોટલ હાથમાં રાખો તોય પ્રશ્ન, દારૂ પીવો તોય પ્રશ્ન, અને દારૂની પોલિસી બનાવો તો પણ પ્રશ્ન. પ્રશ્ન આવવાની પૂર્ણ શક્યતા છે કંઈ પણ ખોટું કરો તો. એટલે નીતિમત્તા અને નૈતિકતા કોઈ દિવસ જીવનમાં ચૂકવી નહીં. એ ન ચૂકાય એની માટે ભગવાન સાથેનું કનેક્શન ખૂબ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજે 1300 સંસ્થા ઊભી કરી. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં વિચરણ કરીને વ્યક્તિગત જીવનની ઉન્નતિ, સામાજિક જીવનમાં સેવા પ્રવૃત્તિની ઉન્નતિ, આની માટે અથાગ પરિશ્રમ કર્યો. હજારો લોકોના સંપર્કમાં આવીને એમની સાથે કામ કર્યું. એ પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પ્રશ્ન પૂછાયો કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી હું આવ્યો એ કહું. દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જીવનમાં કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. શું કક્ષાની પ્રમાણિકતા અને નૈતિકતા! કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ સમજતા હતા કે જરા પણ અનૈતિકતા નૈતિકતા ભગવાન તો જોનારા છે ને, અને એનું ફળ આપે જ છે. કર્મનો સિદ્ધાંત છે, ધ લો ઓફ કર્મ, એ તો લાગુ પડે જ છે. પૃથ્વી ગોળ છે, ગોળ હોય અને કોઈ ખૂણો ના હોય. ખૂણો નથી એટલે આપણું ખોટું કરેલું સંઘેરવા પાસે એની પાસે કોઈ જગ્યા નથી. છાશમાં માખણ દેખાતું નથી પણ વલોવો એટલે બહાર નીકળે છે કે નહીં? એમ આપણું ખોટું કર્મ ગમે તેટલું ઊંડું ડૂબાડ્યું હોય, પૃથ્વી ફરે છે, વલોવાય છે, કાલે તો તરીને ઉપર આવશે જ. એટલે એ જે ભગવાનનો ડર અને ભગવાન પ્રત્યેનો પ્રેમ એ આપણને નીતિમત્તા, માનવતા અને નૈતિકતા શીખવાડે છે. એટલે હું બોલાવે મારી સાથે બોલજો, આઈ કેન નોટ ડુ એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. આ બીજું વાક્ય તમારે રોજ સવારે ઉઠીને બોલવાનું. આખું વાક્ય ફરી વખત બોલો, આઈ કેન નોટ ડુ એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. ત્રીજી વખત બોલો. આ ખુમારીથી જીવવાનું. તો ગમે તે સંજોગોમાં, ગમે તે ઉંમરે, ગમે તે સમાજની વચ્ચે ઉન્નત મસ્તકે તમે જીવી શકો કે મેં કોઈ દિવસ કંઈ ખોટું નથી કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કોઈનું પણ અહિત થાય એવો વિચાર નથી આવ્યો. એટલે 95 વર્ષની ઉંમર સુધી પોતે ગમે તે સમાજ અને વ્યક્તિની વચ્ચે ઉન્નત મસ્તકે જીવી શક્યા. તો આ બીજો મોટો લાભ છે, ફેથ હેલ્પ્સ. પહેલો લાભ કયો? ફેથ હેલ્પ્સ ઇન સ્ટેબિલિટી એન્ડ એન્થુઝિયાઝમ. બીજો મોટો લાભ, ફેથ હેલ્પ્સ ઇન ઇમ્બાઇબિંગ વેલ્યુઝ ઇન લાઈફ. જીવનમાં નીતિમત્તા અને પ્રામાણિકતા આવે છે. ત્રીજો લાભ, શ્રદ્ધાથી ત્રીજો લાભ એ છે કે વી આર ઇન બેટર કંટ્રોલ ઓફ અવર ઓન સેલ્ફ. યુનિવર્સિટી ઓફ માયામીમાં રિસર્ચ થઈ. 4,000 વ્યક્તિઓ ઉપર એ લોકોએ સર્વે કર્યો. એમાં 2,000 વ્યક્તિ એવી હતી કે જેને ભગવાનમાં કોઈ શ્રદ્ધા નહોતી. ઓકે, એવરીબડી લીવ્સ બાય ધેર ઓપિનિયન, વી ડોન્ટ હેવ એની ઓપ્શન, વી ડોન્ટ હેવ એની ઓબ્જેક્શન. બીજી 2,000 વ્યક્તિઓ એવી હતી જેને ભગવાન પ્રત્યેની કંઈક શ્રદ્ધા હતી. આ 4,000 વ્યક્તિઓનો સર્વે 10 વર્ષ સુધી ચાલ્યો. 10 વર્ષ પછી યુનિવર્સિટી ઓફ માયામી એની વેબસાઇટ ઉપર તમે જઈને જોઈ શકો છો. એ લોકોએ કન્ક્લુઝન પેપર તૈયાર કર્યું. વોટ એડવાન્ટેજ અ બિલીવર હેઝ
over a non-believer. ભગવાનમાં શ્રદ્ધા ધરાવતી વ્યક્તિને ન ધરાવતી વ્યક્તિથી વિશેષ શું લાભ છે? તેમાં પહેલી વાત લખી કે a believer has better levels of tolerance and acceptance in his life. આ જીવનમાં કેટલો મોટો લાભ છે કે જીવનમાં તમને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોય તો તમને સહન કરવાની વૃત્તિ અને અન્યને સ્વીકારવાની વૃત્તિ વધે છે. આ ભગવાન પ્રત્યેના લાભ, શ્રદ્ધાનો લાભ છે. ટોલરન્સ એન્ડ એક્સેપ્ટન્સ આ પહેલો મોટો લાભ છે જે આપણને જીવનમાં બહુ જ જરૂર પડશે. અને લગ્ન જીવનમાં તો વધારે જરૂર પડે છે ને. આ બાજુવાળા બેઠા એને પૂછું છું, કારણ કે લાઈફ ઇઝ અ કોમ્પ્રોમાઇઝ. હું જ્યારે પ્રોફેશનલ્સ એન્ડ કોર્પોરેટ્સને વાત કરું ત્યારે કહું છું ઇટ્સ અ ટેક ફોર્મ્યુલા, મેક ફોર્મ્યુલા ડિઝાઇન કરી, TAAC. T is tolerance, A is acceptance, A is apologies and C is compromise. બધા એની ઉપર જીવવું પડે. તો ટોલરન્સ અને એક્સેપ્ટન્સ વધે છે. પહેલી વાત યુનિવર્સિટી ઓફ માયામીએ કરી. બીજું, બહુ જ સરસ શબ્દો લખ્યા છે કે those people who were believers in God, we found in 10 years of survey that they were in better control of their own thoughts, emotions and actions to better their life. આ કેટલો મોટો લાભ થયો કે જે લોકોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હતી એ લોકોને પોતાના વિચારો ઉપર સંયમ હતો, પોતાની ભાવનાઓ ઉપર સંયમ હતો અને પોતાની ક્રિયાઓ ઉપર પણ સંયમ હતો, જે સંયમ દ્વારા એ પોતાનું ગૌરવપૂર્ણ જીવન જીવી શક્યા. તો આ પણ મોટો લાભ છે ભગવાનમાં શ્રદ્ધાથી. અને ત્રીજો અને છેલ્લો મુદ્દો એમણે લખ્યો છે યુનિવર્સિટી ઓફ માયામીએ કે those who were believers in God, they had a wonderful advantage about the non-believers, and that was they were better off in pursuing their short-term and long-term goals. કે જીવનમાં નાની મોટી ઊંચાઈઓ આપણે નક્કી કરી હોય કે આપણે અહીંયા આ ગોલ સેટ કર્યો છે ને જવું છે, તો એમાં અવરોધો તો આવવાના. લાઈફ ઇઝ અ ગેમ ઓફ હર્ડલ્સ. પણ એમાં જે ભગવાનમાં શ્રદ્ધા ધરાવનારા હતા ને એ લોકો ટકી શક્યા, એ લોકો ત્યાં સુધી પહોંચી શક્યા. અને જેને શ્રદ્ધા નહોતી એ લોકો વચ્ચેથી ખડી પડ્યા. બહુધા પર્સન્ટેજમાં બન્યું. તો આ 3 લાભ યુનિવર્સિટી ઓફ માયામીએ લખ્યા 10 વર્ષના સર્વે પછી. તો હવે 3 લાભ હું લાઈનમાં બોલી જઉં છું એટલે તમને વધારે દ્રઢ થાય. પહેલો લાભ યુનિવર્સિટી ઓફ માયામી પ્રમાણે ભગવાનમાં શ્રદ્ધાથી tolerance and acceptance levels are increased. Second, you are in better control of your own self. And ત્રીજું, you can pursue your short term and long term goals. આ ત્રણેય મોટો લાભ છે કે નહીં? Yes or no? Raise your hands if you say yes. તો આ ભગવાનમાં શ્રદ્ધાથી faith helps and it really helps a lot. આટલી મોટી મદદ આપણને શ્રદ્ધા કરે છે. આ 3 એટલે કેવડી મોટી વાત થઈ ગઈ. તો આ પણ એક જીવનમાં શ્રદ્ધાથી બહુ જ મોટો લાભ છે કે આપણે આપણું જીવન ટકાવી શકીએ છીએ. બીજો એક મોટો લાભ છે ભગવાનમાં શ્રદ્ધાથી ક્લેરિટી ઓફ પર્પઝ. Why am I exactly here? What I am supposed to do? What I am doing, is it right or wrong? The track that I am tracking, is it fine for me or not? Is it fine for the society or not? Is it fine for the overall good of humanity or not? આપણને આપણા જીવનની સ્પષ્ટતા, ક્લેરિટી એ ભગવાનમાં શ્રદ્ધાથી આવે છે. આ બહુ મોટો લાભ છે. હું તમને પ્રસંગ કહું. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા અને એક યુવાન જે યુપીએસસીમાં અપિયર થતો હતો, એટલે ઇન ફ્યુચર હી વોઝ ગોઈંગ ટુ બી એન IAS ઓર એન IPS ઓફિસર. એણે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો જીવન જીવવાનો હેતુ શું છે? બહુ મેજર અને મુખ્ય પ્રશ્ન છે જીવનનો. પ્રમુખ સ્વામી મહારાજે સચોટ ઉત્તર ત્વરિત પોતાના અનુભવ પરથી, પોતાના શાનપણામાંથી અને સત્શાસ્ત્રોના સાર રૂપે આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત તો છે જ, પણ જીવન જીવવાના 5 હેતુ છે. એમ કરીને એક જ શ્વાસે પ્રમુખ સ્વામી મહારાજ 5 હેતુ બોલી ગયા. પહેલો હેતુ પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજું, સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને નીતિમત્તાથી કાર્ય કરવું. ત્રીજું, અન્યને મદદરૂપ થવું. ચોથું, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અને 5મું, પોતાના આત્માનું કલ્યાણ કરવું. વોટ અ ક્લેરિટી ઇન લાઈફ. આખા દિવસ દરમિયાન તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો, ફરગેટ પ્રવૃત્તિ, કોઈ પણ વિચાર કરો, એ વિચાર આ 5માંથી એક ફિલ્ડમાં સેટ થતો હોય
તો તમારે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે જીવવાનું કે હું જીવનમાં રાઈટ ટ્રેક ઉપર છું. કેટલી ક્લેરિટી. પૃથ્વી ઉપર એવું કહેવાય છે કે 7 થી 9% લોકો એ મૂંઝાય છે કારણ કે એને જીવનમાં ક્લેરિટી જ નથી. જીવન જેમ ઘરેથી નીકળ્યો હોય અને ક્યાં જવું છે નક્કી ના કર્યું હોય તો 4 રસ્તે કેવો મૂંઝાય. 4 રસ્તા ઉપર ઉભો રહીને કેવો ગોળ ગોળ ફરે, કારણ કે ઘરેથી નક્કી નથી કર્યું કે મારે અહીંયા જવું છે. એમ જીવનમાં ક્લેરિટી ના હોય તો માણસ મૂંઝાય કે આ રસ્તો લઉં કે આ રસ્તો લઉં. ક્લેરિટી હોય તો નક્કી હોય કે આ રસ્તે જવું જ છે, તકલીફ આવશે પણ ઓળંગી લેશું, પણ નક્કી કર્યું છે કે આ રસ્તે જવું છે. એટલે અંગ્રેજીમાં કહેવત છે, યુ વોક બાય ફેથ. આપણે ચાલીએ છીએ, એક એક ડગલું ભરીએ છીએ એ વિશ્વાસથી ભરીએ છીએ કે અહીંયા હું ડગલું મૂકું છું ત્યાં જમીન ફાટશે નહીં, હું અંદર ઉતરી નહીં જઉં. ફેથ હેલ્પ્સ. ક્લેરિટી ઓફ પર્પઝ. અને બહુ પ્રેક્ટિકલ લેવલ ઉપર નાની વાત. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા અને એક યુવાન આવીને કીધું કે મારે માતા પિતા સાથે ઘરમાં બહુ પ્રશ્ન છે, મારી માતાને મારા વહુને સતત ઝઘડા ચાલ્યા કરે છે, હું કંટાળી ગયો છું, એટલે હવે મેં નક્કી કર્યું છે કે માતા પિતા સામે કેસ કરવો. પ્રમુખ સ્વામી મહારાજનો હાથ પકડી લીધો. આખી લાંબી લાઈન પાછળ મુલાકાતીઓની બાકી હતી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ભલા માણસ માતા પિતા સામે તો કંઈ કેસ થતો હશે? એને આપણને જન્મ આપ્યો, કેટલું દુઃખ વેઠીને આપણને ઉછેર્યા, આપણને સ્કૂલે મોકલ્યા, કેટલી બધી તકલીફો વેઠીને નોકરી ધંધા કરીને આપણી ફી ભરી, આપણી ઈચ્છાઓ બધી પૂરી કરી, રમકડાથી માંડીને આપણને બધા સાધનો લાવી આપ્યા, ભણાવી ગણાવીને મોટા કર્યા. એની સામે કેસ ના હોય. આપણે શ્રવણની સંસ્કૃતિ છે, મા બાપની સેવા કરવાની હોય, તારામાં શ્રવણનું લોહી દોડે છે, એ આપણા બાપદાદા કહેવાય. માટે તો આ વિચાર મૂકી દે. પ્રમુખ સ્વામી મહારાજને ભગવાનમાં શ્રદ્ધા હતી એટલે સંસ્કૃતિમાં હતી, સંસ્કૃતિમાં હતી એટલે સદગુણોમાં હતી, એ સદગુણોમાં શ્રદ્ધા હતી એટલે એમના વાણી વર્તન વિવેકમાં વાત હતી. એની ઇફેક્ટ સામેવાળી વ્યક્તિને થતી હતી. આવા હજારો ગુણિયલ વ્યક્તિઓ તૈયાર કરી શક્યા. આ યુવાનને પણ આ શબ્દોની અસર થઈ. ત્યાંને પ્રમુખ સ્વામી મહારાજના ખોળામાં માથું મૂકીને માફી માંગી કે સ્વામી હું કેસ નહીં કરું અને માતા પિતાની સેવા કરીશ. આ એક પ્રેક્ટિકલ નાની વાત કરી કે ભગવાનમાં શ્રદ્ધા હોય તો જીવન ગુણિયલ બને છે. આ જીવનમાં આપણને બહુ જ મોટો લાભ છે. તો ફેથ હેલ્પ્સ એન્ડ ઇટ હેલ્પ્સ અ લોટ. મદદરૂપ છે અને ખૂબ મદદરૂપ છે. બીજો એક મોટો લાભ છે, સમાજના જટિલ પ્રશ્નોનું સમાધાન પણ ભગવાનમાં શ્રદ્ધા છે. ભગવાનમાં શ્રદ્ધા એટલે સત્શાસ્ત્રોમાં શ્રદ્ધા, સંતોમાં શ્રદ્ધા, મંદિરમાં શ્રદ્ધા, પરંપરામાં શ્રદ્ધા, સંસ્કૃતિમાં શ્રદ્ધા. સમાજના કઠિન પ્રશ્નોનું સમાધાન પણ આપણા સત્શાસ્ત્રોમાં છે. 1991માં BAPS સંસ્થાએ કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં ઉજવેલો. એ વખતે એક ડોક્ટર રાજ બોથરા પ્રમુખ સ્વામી મહારાજને મળવા આવેલા. એ એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ એઇડ્સ ઉપર રિસર્ચ કરતા હતા, અવેરનેસ કેમ્પેન્સ પણ કરતા હતા. એ તત્કાલીન એક વખતના ભારતના પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધી સાથે ડૂન સ્કૂલમાં એમના ક્લાસમેટ હતા. ડોક્ટર રાજ બોથરાએ પ્રમુખ સ્વામી મહારાજને મુલાકાતમાં કહ્યું કે સ્વામી અમે એઇડ્સના અવેરનેસ માટે ઘણા બધા કેમ્પેઇન ચલાવીએ છીએ, હોર્ડિંગ્સ મૂકીએ છીએ, પેમ્પલેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, અવેરનેસ કેમ્પ્સ વીકેન્ડ્સમાં કરીએ છીએ, કોર્પોરેટ્સમાં કરીએ છીએ. અને કોઈને એઇડ્સ થઈ ગયો હોય તો એ લોકોને રિહેબિલિટેશન પ્રોગ્રામ્સ પણ અમે ડિઝાઇન કર્યા છે, રિહેબિલિટેશન સેન્ટર્સ પણ ડિઝાઇન કર્યા છે. પણ આ એઇડ્સને નાથી શકાય એવું છે જ નહીં, લાગતું જ નથી, કારણ કે આ બહુ ભયંકર છે અને હજી સુધી અમને 1% પણ સફળતા મળી નથી. તો મારે તમને પ્રશ્ન પૂછવો છે કે એઇડ્સનું કોઈ સમાધાન આપણા સત્શાસ્ત્રોમાં છે? આવું ડોક્ટર રાજ બોથરાએ પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં 1991માં CFIના ઉત્સવ સ્થળે પૂછ્યું. પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ બોલ્યા, કારણ કે આપણને ખબર છે એઇડ્સ એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ ઇઝ STD, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સત્શાસ્ત્રોમાં આનો ઉપાય છે, અજોડ ઉપાય છે, નક્કર ઉપાય છે. ડોક્ટર રાજ બોથરા ખુશ થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજ તુરંત બોલ્યા કે આપણા સત્શાસ્ત્રોએ આપણને મર્યાદા શીખવાડી છે, સંયમ શીખવાડ્યો છે કે એક સ્ત્રી સદા બ્રહ્મચારી, દરેક પુરુષ માટે એક જ સ્ત્રી અને સ્ત્રી માટે એક જ પુરુષ. આ સંયમ ઉપર દુનિયા નહીં આવે ત્યાં સુધી તમારા બધા એઇડ્સ અવેરનેસ પ્રોગ્રામ ફેલ જશે.
ડોક્ટર રાજ બોથરાએ કાન પકડા, સ્વામી યુ આર રાઈટ, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એક કહેવત અહીંયા સાચી પડે છે. પ્રમુખ સાંઈ મહારાજે કહ્યું કે તમે હજારો હોસ્પિટલો ઊભી કરશો ને એડ્સ માટે, તો પણ તમે આને નાથી નહીં શકો જ્યાં સુધી આપણી સત્શાસ્ત્રોની બાંધેલી મર્યાદા પ્રમાણે તમે લોકોને જીવતા નહીં શીખવાડો. અને એઇડ્સ અવેરનેસ કેમ્પેઇનમાં ડોક્ટર રાજ બોથરાએ પછી આ જ સૂત્ર ઉપર કેમ્પેઇન ચલાવ્યું અને 1995માં મુંબઈ અને ભારતમાં બધે એમણે હોર્ડિંગ્સ લગાડ્યા. આ જે વાક્ય સત્શાસ્ત્રનું છે એનું ઇંગ્લિશ ભાષાંતર કર્યું કે મેની પોઝિસ વિથ વન ઇન્સ્ટેડ ઓફ વન પોઝ વિથ મેની. એટલે કે એક નારી સદા બ્રહ્મચારી. ભગવાનમાં શ્રદ્ધા હોય તો આપણા સત્શાસ્ત્રોમાં શ્રદ્ધા રહે. જીવનના, સમાજના, માનવતાના દરેક પ્રશ્નોનું સમાધાન એ આપણા સત્શાસ્ત્રોમાં છે ને છે જ. આ તો મેં તમને આ એક પ્રસંગ કહ્યો, આવા તો હજારો પ્રસંગો છે. અત્યારે ઘણા બધા રોગોનું કારણ શું છે? લેટ નાઇટ હેવી ડિનર. ડુ યુ એગ્રી વિથ મી ઓર નોટ? મોડી રાત્રે 9 વાગે, 10 વાગે, 11 વાગે ભારે ડિનર લેવું જે ટ્રેન્ડ છે, એ બહુધા રોગોનું કારણ છે. ડાયાબિટીસ ગણો, બ્લડ પ્રેશર ગણો, ઘણા બધાનું કારણ છે. તો આપણા સત્શાસ્ત્રોમાં લખેલું છે કે સવારે રાજા જેવું ખાવું, બપોરે શેઠ જેવું ખાવું, સાંજે ભિખારી જેવું ખાવું. એટલે કે થોડો આહાર ઓછો કરવો, સિમ્પલ. પણ આપણે વેસ્ટર્ન સ્ટાઇલ ઉપર ચડી ગયા. હેવી બ્રેકફાસ્ટ, લાઇટ લંચ એન્ડ વેરી હેવી ડિનર. પછી મરવાનો વારો આવે. તો આપણા દરેક પ્રશ્નનું સમાધાન આપણા સત્શાસ્ત્રોમાં છે. તો એ ભગવાનમાં શ્રદ્ધા હોય તો આપણને એનો લાભ થાય. સો ફેથ હેલ્પ્સ એન્ડ હેલ્પ્સ અ લોટ. છેલ્લી એક વાત કરીને આપણે પૂરું કરીએ કે ભગવાનમાં શ્રદ્ધા હોય એટલે ભગવાન સાથે જે આપણે પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટીની વાત કરી, એમાં એક મુદ્દો લઈએ કે ભગવાનનું નામ સ્મરણ. તમે જે પણ ભગવાનમાં માનતા હોય, ભગવાન રામમાં તમને શ્રદ્ધા છે, એનું નામ સ્મરણ કરો. ભગવાન શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા છે, એનું જ નામ સ્મરણ કરો. તમારા કુળદેવીમાં તમને શ્રદ્ધા છે, એમનું નામ સ્મરણ કરો. પણ ભગવાનના, દેવદેવીના નામ સ્મરણથી જીવનમાં આપણને બહુ જ મોટો લાભ છે. ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર H.G. કોઈંગ, આ બંને હું નામ આપું છું, તમે ગૂગલ ઉપર જજો. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, એ લોકોએ એક્સપેરિમેન્ટ કર્યો સાયકોન્યુરો સોફ્ટવેર્સથી કે ભગવાનના નામ સ્મરણથી જીવનમાં શું લાભ છે. આખો એક્સપેરિમેન્ટ હું વર્ણવતો નથી, પણ 4000 વ્યક્તિઓ ઉપર આ એક્સપેરિમેન્ટ કર્યો. નામ સ્મરણથી એ લોકોને સાયકોન્યુરો સોફ્ટવેર્સમાં ખબર પડી કે જ્યારે નામ સ્મરણ થાય ત્યારે બોડીમાં આવા પ્રકારના હાર્મોન્સ રિલીઝ થાય છે. એમણે કન્ક્લુઝન પેપરમાં લખ્યું કે ભગવાનના નામ સ્મરણથી જે નાના બાળકો છે, 4 થી 12 વર્ષના બાળકો, એમના જીવનમાં 15 થી 25% યાદ શક્તિ, મેમરી પાવર વધે છે. આ ફેથ હેલ્પ્સ આવ્યું કે નહીં? શ્રદ્ધાથી લાભ આવ્યો કે નહીં? શ્રદ્ધા મદદરૂપ થઈ, એ થયું કે નહીં? બીજું લખ્યું 12 થી 24 વર્ષના જે બહુધા અહીંયા યુવાનો બેઠા છે, એ લોકોને 15 થી 25% વિલ પાવર અને કોન્ફિડન્સમાં વધારો થયો. 15 થી 25% વિલ પાવર અને કોન્ફિડન્સમાં વધારો થયો, જે બહુ જરૂર હોય છે તરુણ અવસ્થામાં, યુવા અવસ્થામાં. જે 22 થી 60, જે બહુધા આ બાજુના સેક્શનમાં બેઠા છે, 22 થી 60 વાળાને લાભ થયો કે 15 થી 25% લાભ એ લોકોને બફર કેપેસિટીમાં, એટલે કે દુઃખ સહન કરવાની શક્તિમાં આવ્યો. કારણ કે જેટલા ઝટકા આવવાના હોય 22 થી 60માં આવી જાય. અને 60 થી 80 વર્ષના હતા, રિટાયર્ડ એન્ડ ઓલ્ડ એજ પીપલ, એ લોકોને ફિનોમિનલ મોર દેન 20% રાઇઝ ઇન ધ સ્ટ્રેન્થ ઓફ ધેર ઇમ્યુન સિસ્ટમ. રોગ પ્રતિકારક શક્તિમાં 20%થી પણ વધારો નોંધાયો. તો કન્ક્લુઝન લખ્યું કે ભગવાનના નામ સ્મરણથી, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર H.G. કોઈંગે લખ્યું કે તમારો મેમરી પાવર વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ લેવલ વધે છે, તમારી દુઃખ સહન કરવાની શક્તિ વધે છે, અને તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. આ 5 લાભ મળતા હોય તો આપણે ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ કે નહીં? ઇફ યુ સે યસ, રેઝ યોર હેન્ડ્સ. તમે જે કરતા હોય બધાને અભિનંદન છે. ના કરતા હોય આ વાત સાંભળીને પણ આજે કરજો. તો તમે તમારી જાત ઉપર જે આપણે વાત કરીએ છીએ, કંટ્રોલ વધારે રાખી શકશો.
અને તમે તમારી જાત ઉપર જે યુનિવર્સિટી ઓફ માયામીએ કહ્યું કંટ્રોલ વધારે રાખી શકશો, ઇટ્સ અ વન્ડરફુલ લાઈફ. એક વખતના ભારતના પ્રધાનમંત્રી શ્રી ગુલઝારીલાલ નંદાએ બીએપીએસ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ એટલે પ્રમુખ સ્વામી મહારાજના દીક્ષા ગુરુને કહ્યું, સ્વામી મને ગુસ્સો બહુ આવે છે. ગુસ્સો આવે એટલે હું પેન ચાવી જઉં, પેપર વેઇટ પછાડીને તોડી નાખું, કોઈની ઉપર ગુસ્સો કરી નાખું, ઓફિસનું બાયણું પછાડીને બહાર જતો રહું. આ ગુસ્સા ઉપર કંટ્રોલ કેવી રીતે આપવો? કારણ કે જે કંઈ માણસ ખોટું કરી બેસે છે ગુસ્સામાં જ કરી બેસે છે ને. આજે તમે આજના ન્યૂઝપેપર્સમાં ટાઇટલ પેજ ઉપર ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચ્યું હશે, એક જ ફેમિલીના 6 મેમ્બરનું ખૂન એક વ્યક્તિએ કરી નાખ્યું. એને ગઈકાલે કોર્ટે કીધું કે આને આજીવન ના હોય, જન્મ ટીપ ના હોય, અને ફાંસી જ હોય. એ આજે ન્યૂઝપેપરમાં છે. બસ એક ગુસ્સાના આવેશમાં એટલો ભયંકર આવશે વસ્તુ. ગુલઝારીલાલ નંદાએ શાસ્ત્રીજી મહારાજે કહ્યું, શાસ્ત્રીજી મહારાજે વિથ અ બ્રોડ સ્માઇલ ઓન હિઝ ફેસ પ્રેમથી એને સમજાવીને કહ્યું કે તમને જ્યારે એમ લાગે કે ગુસ્સો આવે છે, આમ આવી રહ્યો છે, એવી ઘટના મારી સામે બની રહી છે, તો કોઈ એવું બોલે છે, એ વખતે મોઢું ખોલવું નહીં અને અંદર મનમાં સ્વામિનારાયણ 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 ચાલુ કરી દેવું. ગુલઝારીલાલ નંદાએ આ પ્રયોગ કર્યો. 6 મહિના વર્ષ પછી શાસ્ત્રીજી મહારાજને મળ્યા ત્યારે એમને કહ્યું કે સ્વામી તમે કહ્યું એ ઉપાય મેં કર્યો, હવે હું ગુસ્સે થતો નથી અને ગુસ્સો મને ઓવરપાવર કરી શકતો નથી, હું મારા ગુસ્સાને કંટ્રોલ કરી શકું છું. ફેથ હેલ્પ્સ એન્ડ હેલ્પ્સ અ લોટ. શ્રદ્ધા છે, પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી જીવનમાં ખૂબ મદદરૂપ છે અને બહુ જ મોટી રીતે આપણને મદદરૂપ થઈ શકે છે. અને છેલ્લી વાત, જીવનમાં ધન્યતા. 1.5 લાખ પીપલ, મોર દેન ધેટ, લીવ ધીસ અર્થ એવરી ડે. 86,200 સેકન્ડ છે, એમાંથી રોજ 1.5 લાખ એટલે દર 2 સેકન્ડે 3 વ્યક્તિઓ પૃથ્વી ઉપરથી વિદાય લે છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી, લગભગ વી આર ટચિંગ 90 મિનિટ્સ. 9 6 54 એટલે 5400 સેકન્ડથી આપણે પ્રવચન સાંભળીએ છીએ. 7,000 લોકો પૃથ્વી પરથી નીકળી ગયા, 7500 નીકળી ગયા રાદર. દર 2 સેકન્ડ એક જણો જાય છે, રોજ 1.5 થી 1.5 લાખ. ભગવાનની ઈચ્છા અને કાલનું ફૂલ ફોકસ આણંદ વિદ્યાનગર ઉપર મૂકી દેતો, કારણ કે ત્યાં તો કોઈ પૂછવા જેવું છે જ નહીં. ફૂલ ફોકસ આણંદ વિદ્યાનગર ઉપર મૂકી દેતો, આપણે બેઠા છીએ, બધાનો વારો આવી જાય. ધ બિગેસ્ટ અચીવમેન્ટ ઓફ લાઈફ ઇઝ ફુલફિલમેન્ટ. જીવનમાં સૌથી મોટી ઉપલબ્ધિ, જીવનમાં પૂર્ણ સંતોષ, કે ભગવાને મને 70 80 90 વર્ષનું જીવન આપ્યું. જીવનના છેલ્લા દિવસોમાં છાતી ઉપર હાથ મૂકીને કહી શકીએ, યસ આઈ લીવડ માય લાઈફ. હું મારું જીવન જીવ્યો. અને ભગવાન પાસે એમના ધામમાં જઈએ ત્યારે ભગવાનની સામે એમની આંખમાં આંખ નાખીને કહી શકીએ કે હું મારું જીવન જીવ્યો. તમે જે મને સમય આપ્યો તે પ્રમાણે મેં લૌકિક પણ કર્યું અને પરલૌકિક પણ કર્યું. સી માય બુક્સ, મારા પુસ્તકો તમે એકાઉન્ટ જોઈ લો. એવા ગર્વથી, એવા ફુલફિલમેન્ટથી આપણે જીવી શકીએ. દેટ ઇઝ ધી અલ્ટિમેટ થિંગ વિચ ટેલેન્ટ કેનોટ ગીવ યુ, academics cannot give you, your experience cannot give you, your friends cannot give you, your spouses cannot give you, your work satisfaction cannot give you, your money cannot give you, your fame cannot give you. Only faith, and faith can give you the fulfillment of life. જે ડોક્ટર એપીજે અબ્દુલ કલામે ટ્રાન્સેન્ડન્સ પુસ્તકમાં 50મા પાના ઉપર લખ્યું છે, બીજા પેરેગ્રાફમાં, કે પ્રમુખ સ્વામી મહારાજને હું ઘણી વખત મળ્યો, 15 વખત અમારી મુલાકાત થઈ, 10-15 વખત મુલાકાત થઈ, ઘણો વાર્તાલાપ થયો. એમણે લખ્યું છે, એક્ઝેક્ટ શબ્દ હું કોટ કરું છું. હવે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એક સાયન્ટિસ્ટ, એક એન્જિનિયર, પ્રેસિડન્ટ, સામે પ્રમુખ સ્વામી મહારાજ એક સંત, 5 ચોપડી ભણેલા, અંગ્રેજી અને હિન્દી પણ ન બોલી શકે એવા. પણ ડોક્ટર કલામે લખ્યું છે કે ઇન માય એસોસિએશન્સ વિથ પ્રમુખ સ્વામી મહારાજ, હવે સાંભળજો શું લખે છે, પ્રમુખ સ્વામી મહારાજ હેઝ પુટ મી ઇન અ ગોડ સિન્ક્રનસ ઓર્બિટ. નાઉ આઈ ડોન્ટ નીડ એની મનુવર્સ. આ એને સ્પેસની ભાષામાં લખ્યું છે, કારણ કે સ્પેસ સાયન્ટિસ્ટ હતા. જે ઉપગ્રહ ઉપર જાય અને પ્રોપર ઓર્બિટમાં મૂકી જાય ને, એને ઈસરો પ્લેસ કરી દે ને પ્રોપર ઓર્બિટમાં, એ શું કહેવાય કે હવે એને કોઈ મનુવરિંગની જરૂર નથી, એનામાં કોઈ ફેરફારની જરૂર નથી.
એની ઓર્બિટમાં ગોઠવાઈ ગયું છે. એમ કલામ સાહેબે લખ્યું કે મને પ્રમુખ સ્વામી મહારાજે ગોડ સિંક્રનસ ઓર્બિટમાં મૂકી દીધો, ભગવાનના પરિભ્રમણમાં મૂકી દીધો છે. મને જીવનમાં હવે કોઈ અપેક્ષા નથી, મારે કોઈ ફેરફારની જરૂર નથી. ફુલફિલમેન્ટ ઓફ લાઈફ, જીવનમાં પૂર્ણ સંતોષ કે હું મારું જીવન જીવ્યો. તો એ ફેથ જ આપી શકે, એટલે કે શ્રદ્ધા જ આપી શકે, બીજું કોઈ તત્વ પૃથ્વી પર ના આપી શકે. સો ફેથ હેલ્પ્સ and helps a lot, but that faith has not to be theoretical, it has to be practical. આટલો એક મેસેજ આજના દિવસે છે. તો આપ સૌ માટે અમારી પ્રાર્થના છે, આપ સૌ શ્રદ્ધાથી ઉત્સાહથી આજે આ કાર્યક્રમમાં આવ્યા છો, તો આપણા જીવનમાં પણ આ વિચારો નાના મોટા અંશે છે જ, પણ આજની વાતથી આપણે સૌને, અમારે ને તમારે વધારે આ વિચાર દ્રઢ થયો અને આ વિચાર ઉપર આપણે ચાલી શકીએ એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પણ અમે પ્રાર્થના કરીએ છીએ. આપ સર્વેને જય સ્વામિનારાયણ.